હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ચેપ્ટર નંબર 5 હીટ એન્જિન, જેની અંદર ઓટો સાયકલ એન્ડ ડીઝલ સાયકલ એટલે કે કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ, પેટ્રોલ સાયકલ અને ડીઝલ સાયકલના આપણે એક્ઝામ્પલ જોવાના છે. લગભગ એક એક્ઝામ્પલ 7 માર્ક્સનો પૂછાતો હોય છે. ઓકે, તો પહેલાં આપણે એની જે સાયકલ છે એનું થોડું બેઝિક ફરીથી રિપીટ કરી દઈએ અને પછી જો અગર તમને એની થિયરી આવડે છે, એનું ડેરિવેશન આવડે છે, એફિશિયન્સી ઓફ ઓટો સાયકલ, તો તમે ઇઝીલી એના એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. તો અહીંયા આપણે પહેલાં એનું જે ડેરિવેશન છે એ તમે સમજી લો. અહીંયા હું તમને સમજાવવાનો ટ્રાય કરું છું. ઓકે, જો તમને એ આવડતું હશે તો તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. આપણી જે એક્સ એક્સિસ છે ત્યાં આપણે જનરલી શું લઈએ છીએ? વોલ્યુમ લઈએ છીએ. અને આપણી વાય એક્સિસ છે એના ઉપર જનરલી આપણે શું લઈએ છીએ? પ્રેશર લઈએ છીએ. હવે ઓટો સાયકલ તમને બધાને ખબર છે, બે કોન્સ્ટન્ટ વોલ્યુમ હોય, હીટ સપ્લાય અને હીટ રિજેક્ટ, અને બે એડિયાબેટિક પ્રોસેસ હોય. તો જનરલી 1 થી 2 પ્રોસેસ એડિયાબેટિક કોમ્પ્રેશન થતું હોય, બરાબર? એડિયાબેટિક કોમ્પ્રેશન. અહીંયા વોલ્યુમ શું હોય? V1 હોય અને ચોથો પોઈન્ટ 4 પોઈન્ટ પણ અહીંયા આવશે. એ રીતે અહીંયા વોલ્યુમ શું હોય? V2 હોય અને બીજું શું હોય? V3 કહેવાય. ઓકે, ચલો પછી એક્સપાન્શન થશે આ રીતે. તો 3 થી સૌથી હાઈએસ્ટ ટેમ્પરેચર ક્યાં હશે? ત્રીજા પોઈન્ટે. અહીંયા હીટ સપ્લાય થતી હોય, અહીંયા હીટ રિજેક્ટ થતી હોય. ઓકે, બધા ફોર્મ્યુલા અહીંયા હું લખું છું. અહીંયા બીજી વસ્તુ ધ્યાન રાખવાનું, આટલું જે વોલ્યુમ છે આગળ એને ક્લિયરન્સ વોલ્યુમ કહેવાય અને આ જે વોલ્યુમ છે એને સ્વેપ્ટ વોલ્યુમ અથવા સ્ટ્રોક વોલ્યુમ કહેવાય. ઓકે, ચલો. તો ઓલ્વેસલી એક વસ્તુ યાદ રાખવાની કે ઓટો સાયકલ તમે જ્યારે સ્ટડી કરતા હોય ત્યારે તમને ખબર પડવી જોઈએ કે કોમ્પ્રેશનનું સ્ટાર્ટ 1 પોઈન્ટથી થાય છે. અહીંયા સ્ટાર્ટ ઓફ કોમ્પ્રેશન, અહીંયા એન્ડ ઓફ કોમ્પ્રેશન કહેવાય. પછી બીજું, હીટ સપ્લાયનું સ્ટાર્ટ અહીંયા થાય છે, હીટ સપ્લાયનું એન્ડ અહીંયા થાય છે. એક્સપાન્શનનું સ્ટાર્ટ અહીંયા થાય છે, એક્સપાન્શનનું એન્ડ અહીંયા થાય છે. ઓકે, તો આ જે થાય છે એ છે આપણું એડિયાબેટિક કોમ્પ્રેશન. એડિયાબેટિક કોમ્પ્રેશન. અને આ જે છે એ છે એડિયાબેટિક એક્સપાન્શન. એડિયાબેટિક એક્સપાન્શન. ઓકે, બધા ફોર્મ્યુલા આપણે લખવાના છે. ચલો, સૌથી પહેલી વસ્તુ એ છે, તમને ખબર હોવી જોઈએ કે એફિશિયન્સી, એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી ઓફ ઓટો સાયકલનું સૂત્ર શું છે? તો 1-1/R⁻⁻1. જે આર જે છે એને કહેવાય કોમ્પ્રેશન રેશિયો. કોમ્પ્રેશન રેશિયો એટલે શું થશે? તો જનરલી કોમ્પ્રેશન રેશિયો જે છે એને કહીએ આપણે V1/V2. ઓકે, V1/V2. V1 એટલે ટોટલ વોલ્યુમ અને નીચે V2 એટલે આપણું કોમ્પ્રેશન, આ જે શું કહેવાય ક્લિયરન્સ વોલ્યુમ. ઓકે, તો કોમ્પ્રેશન વેલ્યુનું સૂત્ર એવું છે. હવે મેન વસ્તુ, કદાચ તમને બધા ટેમ્પરેચર આપ્યા હોય તો તમે આ સૂત્ર આવી તર બી લખી શકો છો કે ઉપર હીટ રિજેક્ટ હોય, બરાબર? તો હીટ સપ્લાયનું સૂત્ર શું થશે અહીંયા? તો હીટ સપ્લાયનું સૂત્ર આવું થાય, MCV T3 - T2. 3 ને 2 પોઈન્ટ વચ્ચે. હીટ રિજેક્ટનું ફોર્મ્યુલા શું થાય? MCV T4 - T1. તો આનું સૂત્ર તમે 1 - T4 - T1 upon T3 - T2 પણ લખી શકો છો. બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એફિશિયન્સીનો મતલબ થાય વર્ક ડન ભાગ્યા હીટ સપ્લાય. તો તમને તમારા જોડે અગર બે વસ્તુ છે, હીટ સપ્લાયનો એફિશિયન્સી છે, તો તમે વર્ક ડન બી શોધી શકો છો. હવે બીજી મેન વસ્તુ, 1 થી 2 એડિયાબેટિક પ્રોસેસ છે. તો એડિયાબેટિક માટેનું આ રિલેશન છે T1/T2, T2/T1 ઇઝ ઇક્વલ ટુ V1/V2⁻⁻1. V1/V2નો મતલબ થાય R⁻⁻1. અને હું તમને ગેરંટી સાથે કહું છું કે કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરશો, કોઈ પણ પેટ્રોલ સાયકલ હોય કે ડીઝલ સાયકલ હોય, 1 થી 2 પ્રોસેસ કોમન છે. જે કોમ્પ્રેસ થતું હોય, બરાબર, એ કોમન છે. એટલા માટે આ જે ફોર્મ્યુલા છે એ બંને માટે યુઝ થશે. T2/T1 બરાબર R⁻⁻1. અહીંયાથી તમે T2 ઇઝીલી શોધી શકો છો. R⁻⁻1 ઇન્ટુ T1. ઓકે, તો આ જે ફોર્મ્યુલા છે એ તમે બંને સાયકલ માટે યુઝ કરી શકો છો. બીજું મેન વસ્તુ, જો તમને કોમ્પ્રેશન રેશિયો ના આપ્યો હોય તો તમને બે ટેમ્પરેચર આપ્યું હશે, કદાચ બે ટેમ્પરેચર ના આપ્યું હોય તો તમે 1 થી 2 માટે P1V1⁻ બરાબર P2V2⁻ વાળું ફોર્મ્યુલા પણ યુઝ કરી શકો છો. હવે મેન વસ્તુ એ છે કે તમે સાયકલમાં જો હાઈએસ્ટ ટેમ્પરેચર ક્યાં હશે, તમને રકમમાં કીધું હોય હાઈએસ્ટ ટેમ્પરેચર તો T3 લેવાનું. લોએસ્ટ ટેમ્પરેચર ક્યાં હશે? 1 પોઈન્ટે હશે. કોમ્પ્રેશનનું સ્ટાર્ટ ક્યાંથી થાય? 1 થી.
કોમ્પ્રેશનનો એન્ડ ક્યાં થાય? 2 આગળ. ઓકે, તો કઈ વસ્તુ ક્યાં સ્ટાર્ટ થાય ક્યાં એન્ડ થાય એ ખબર હોવી જોઈએ. ઓકે, તો આટલી બેઝિક વસ્તુ તમને અગર ખબર છે તો તમે ઓટો સાયકલના બધા એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. એના સિવાય બીજું કહી દઉં, જે વીએસ છે સ્ટ્રોક વોલ્યુમ, એનું સૂત્ર તમને ખબર છે, આઈસી એન્જિનમાં બી આપણે દેખ્યું હતું, π/4 d² × L. ડી એટલે ડાયામીટર ઓફ સિલિન્ડર, એલ એટલે સ્ટ્રોક લેન્થ. ઓકે, અને કોમ્પ્રેશન રેશિયો અહીંયા જે લખ્યું છે, આ કોમ્પ્રેશન રેશિયોનું સૂત્ર શું થાય? ટોટલ વોલ્યુમ એટલે કે વીએસ વત્તા વીસી ભાગ્યા વીસી, ટોટલ વોલ્યુમ ટુ ધ ક્લિયરન્સ વોલ્યુમ. ઓકે, તો અગર આટલી વસ્તુ તમને ખબર છે તો તમે ઓટો સાયકલનો કોઈ પણ એક્ઝામ્પલ હશે ઇઝીલી સોલ્વ કરી શકશો. આ રીતે તમે ડીઝલનું બી આપણે સમજીશું. ચલો, સૌથી પહેલાં આપણે શું કરીશું? તો ઓટો સાયકલ જે છે, ઓટો સાયકલના આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ. આપણે જેટલા એક્ઝામ્પલ કરાવીએ એટલા એક્ઝામ્પલ કરી દેવાના, એટલે તમારા જીટીયુમાં 7 માર્ક્સનું કમ્પ્લીટ થઈ જાય. કાં તો ઓટો કાં તો ડીઝલ, બેમાંથી 100% પૂછાવાનું છે, એ વસ્તુ નક્કી છે. ઓકે, ચલો આટલી વસ્તુ ક્લિયર. ઓકે, તો હવે આપણે ફોનની અંદર હું સાયન્ટિફિક કેલ્સી ચાલુ કરું છું, જેથી કરીને ડિફિકલ્ટી ના પડે. બરાબર, ચલો તો 1 બાય 1 સ્ટાર્ટ કરીએ છીએ. ચલો, ફર્સ્ટ એક્ઝામ્પલ છે અહીંયા. ફર્સ્ટ એક્ઝામ્પલ મને જો એક્ઝામ્પલ કોઈ પણ ગણો એટલે સૌથી પહેલાં તમારે શું કરવાનું? ગીવન ડેટા લખી દેવાના. ચલો, ગીવન ડેટા હું લખી દઈશ. ચલો, રકમમાં શું આપ્યું છે શાંતિથી વાંચો. એને કીધું છે ધ એન્જિન વર્કિંગ ઓન આઈડિયલ ઓટો સાયકલ. આટલું વાંચો ને એટલે તરત મગજમાં લાઇટ થઈ જાય કે ભાઈ ઓટો સાયકલનો એક્ઝામ્પલ છે. ઓકે, ચલો આગળ મને શું કહે છે? ધ ટેમ્પરેચર એટ બિગિનિંગ એન્ડ એટ ધ એન્ડ ઓફ કોમ્પ્રેશન. જો બિગિનિંગ એટલે ચાલુ અને એન્ડ એટલે પૂરું થાય ત્યાં. કોમ્પ્રેશનનું બિગિનિંગ ક્યાં થાય? T1 પોઈન્ટ આગળ. તો T1 આપ્યું છે મને 60 ડિગ્રી સેલ્સિયસ, કેલ્વિનમાં ફેરવી દઈશ. અને એન્ડ એટલે કે T2 મને આપ્યું છે 450 ડિગ્રી સેલ્સિયસ. ચલો, 60 વત્તા 273 કરી દેવાના એટલે કેલ્વિનમાં કન્વર્ટ થઈ જાય 333 કેલ્વિન. 60 વત્તા 273 એટલે કે 333 કેલ્વિનમાં કન્વર્ટ કરવાનું, અને 450 વત્તા 273. ઓકે, 523 કેલ્વિન. 450 વત્તા 273 723 કેલ્વિન. કેટલા થશે? 723 કેલ્વિન. ઓકે, ચલો બંને પહેલાં લઈ. હવે આગળ શું કહે છે? ડિટરમાઇન એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી એન્ડ કોમ્પ્રેશન રેશિયો. હવે એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી આપણે શું છે? સૂત્ર શું છે? સૂત્ર આવું છે 1 - 1/r⁻⁻1. તમને થશે સર કેમ આ સૂત્ર લખ્યું? કઈ સાયકલ પૂછી છે? ઓટો સાયકલ. ઓટો સાયકલમાં આ સૂત્ર આવે. હવે ક્યારે મળશે? ગામાની વેલ્યુ જો રકમમાં ના આપી હોય તો ફિક્સ છે. ગામાની વેલ્યુ એર માટે 1.4 ફિક્સ લઈ લેવાની. બીજી વસ્તુ, કદાચ તમને સીપી ના આપ્યો હોય રકમમાં તો 1.005 કિલો જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન લઈ લેવાનું. ના આપ્યું હોય તો સીવી ના આપ્યું હોય તો કેટલું લઈ લેવાનું? 0.718 કિલો જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન. અને જો માસ ના આપ્યું હોય તો 1 કિલોગ્રામ લઈ લેવાનું. આર ના આપ્યું હોય તો 0.287 કિલો જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન લઈ લેવાનું. ઓકે, આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની ઓટો ડીઝલના સોલ્વ કરતા હોય ત્યારે. ઓકે, ચાલો તો હવે આર શોધવું છે. 2 ટેમ્પરેચર આપ્યા છે. જો તમને મેં અહીંયા જ કીધું હતું, તમે આ સૂત્ર યુઝ કરો. જો T2/T1 બરાબર r⁻⁻1 થાય. તો અહીંયા હું લખીશ 1 થી 2 કઈ પ્રોસેસ છે? એડિયાબેટિક પ્રોસેસ. અને ઓલવેઝ યાદ રાખો, ઓટો સાયકલનો કોમ્પ્રેશન રેશિયો 6 to 10 ની વચ્ચે આવે. ડીઝલ સાયકલનો કોમ્પ્રેશન રેશિયો 14 થી 20 ની વચ્ચે આવે, એની આજુબાજુ આવતું હોય. બરાબર, એડિયાબેટિક પ્રોસેસ છે. એડિયાબેટિક પ્રોસેસ માટે હું શું લખી શકું? તો T2/T1 ઇઝ ઇક્વલ ટુ r⁻⁻1. તો અહીંયાથી હું આરનો સબ્જેક્ટ બનાવું તો શું થાય? T2/T1 ની 1/γ-1. ચલો, T2 કેટલું છે? તો T2 છે મારા જોડે 723. ચલો, T1 કેટલું છે? તો 333. 1.4 - 1. ઓકે, તો 723 ભાગ્યા 333 કરી દઈએ. પહેલાં કેલ્સીમાં પ્રેક્ટિસ કરવી પડશે, નહીં તો તમારે એ વખતે આન્સર નહીં આવે. ચલો, 2.1711 આવે છે, અને ઉપર 1 ભાગ્યા 0.4 થશે ને, એટલે 2.5. ઓકે, તો 2.1711 ની 2.5. ઓકે, તો 6.94 આવે છે. 6.
94 આવે છે. ચલો કોમ્પ્રેશન રેશિયો આવી ગયો. કોમ્પ્રેશન રેશિયો આ એફિશિયન્સીના સૂત્રમાં મૂકી દઈએ તો 1 - 1 અપન 6.94ની કેટલી ઘાત ગામા -1 એટલે કે 1.4 - 1. પહેલાં પાછળનું ટર્મ શોધી લેવાનું જેથી કરીને ભૂલ ના પડે. ચલો એક પહેલાં 6.94 અને એની 0.4 ઘાત એટલે 2.170 2.170 ઓકે. તો 1 ભાગ્યા 2.170 એટલે 0.4608 આવું થાય છે. અને એમાંથી 1 બાદ કરીએ 1 માઇનસ 0.4608 બરાબર. તો 0.5392 0.5392 ઓકે. અને પર્સન્ટેજમાં લખવી હોય એટ સ્ટાન્ડર્ડ એફિશિયન્સી તો 100 વડે ગુણી દેવાની 53.92% આવશે. ચલો અહીંયા આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ પૂરો થાય છે. ઓટો સાયકલના પહેલાં લઈએ છીએ. ઓટો સાયકલ મેં તમને સમજાયું બરાબર. ચલો તો આવડે આ એક્ઝામ્પલ. ઓકે સિમ્પલ છે કંઈ છે નહીં અને દરેક એક્ઝામ્પલમાં આવું જ હશે. કાં તો કોમ્પ્રેશન રેશિયો આપ્યો હશે, કાં તો T2 નહીં આપ્યું હોય, કાં તો 2 ટેમ્પરેચર આપ્યા હશે તો કોમ્પ્રેશન રેશિયો નહીં આપ્યું હોય. ટૂંકમાં કહેવાનો મતલબ આ ફોર્મ્યુલા લઈ લેવાનો. આ ફોર્મ્યુલા લઈ લો ને એટલે લગભગ 50% દાખલો તમારો ત્યાં સોલ્વ થઈ જાય. અને કદાચ તમને એવું થાય કે સર T1 ના આપ્યું હોય તો P1 V1 બરાબર MRT1 જે ચેપ્ટર 3 પ્રોપર્ટી ઓફ ગેસમાં આપણે યુઝ કરીએ છીએ ને એના ઉપરથી T1 શોધીને પછી T2 શોધવાનું. તમને એવું થાય કે સર અહીંયા T1 એ નહીં આપ્યું T2 એ નહીં આપ્યું તો કોમ્પ્રેશન રેશિયો આપ્યો છે તો T1 ક્યાંથી શોધીશું? તો P1 V1 બરાબર MRT1 ઉપરથી શોધી લઈશું. આપણે દેખીશું, બધા એક્ઝામ્પલ જોઈશું. ચલો એના પછી છે સેકન્ડ એક્ઝામ્પલ. ચલો સેકન્ડ એક્ઝામ્પલ શું કહે છે? પહેલાં શાંતિથી ગિવન ડેટા લખી દેવાના, કોઈ વસ્તુ વિચાર્યા વગર. ચલો પહેલાં લખી દઈશ હું અહીંયા ગિવન ડેટા. ગિવન ડેટા લખો, તમને ફાઇનલ ફોર્મ્યુલા ખબર છે તો બધો આઈડિયા આવી જશે. ચલો શું કહે છે? ઇન એર સ્ટાન્ડર્ડ ઓટો સાયકલ ધ મેક્સિમમ એન્ડ મિનિમમ ટેમ્પરેચર. જો મેં તમને હાલ જ વાત કરી હતી, અહીંયા મેં ઓટો સાયકલ કીધું એટલે મેં તમને શું કીધું હતું? સૌથી ઓછામાં ઓછું ટેમ્પરેચર 1.8 હોય, સૌથી વધારેમાં વધારે ટેમ્પરેચર 3.8 હોય. અને T3 આવે ને એટલે સમજી લેવાનું હીટ સપ્લાય કોઈકના કોઈક જગ્યાએ ઇન્વોલ્વ થતું હોય, કારણ કે હીટ સપ્લાયના સૂત્રમાં T3 આવે છે. ઓકે ચલો તો પહેલાં હું લખી દઉં મેક્સિમમ ટેમ્પરેચર T3 કેટલું આપ્યું છે? 1600 ડિગ્રી સેલ્સિયસ. મેક્સિમમ ટેમ્પરેચર T3 મને આપેલું છે 1600 ડિગ્રી સેલ્સિયસ. 1600 ડિગ્રી સેલ્સિયસ. 273 એડ કરો આમાં તો 1873 કેલ્વિન થશે. ચલો એના પછી મિનિમમ ટેમ્પરેચર 20 ડિગ્રી સેલ્સિયસ, આમાં 273 એડ કરીએ તો 293 કેલ્વિન થશે. ચલો આ બે લખી દીધું. આગળ શું કહે છે? ધ હીટ સપ્લાય પર કિલોગ્રામ. પર કિલોગ્રામનો મતલબ M1 લેવાનું. કેટલું છે? 900 કિલો જૂલ. એટલે કે મને હીટ સપ્લાય આપેલી છે 900 કિલો જૂલ પર કિલોગ્રામ. ઓકે ચલો મેં તમને કીધું હતું ને T3 આવે ને એટલે હીટ સપ્લાય અંદર આવશે ને આવશે. હીટ સપ્લાયનું સૂત્ર તમારે વિચારવાનું. T3 આપ્યું હોય તો, ઓકે ના આપ્યું હોય તો QSના સૂત્ર ઉપરથી T3 શોધવાના છે. ડિટરમાઇન કોમ્પ્રેશન રેશિયો. અહીંયા પણ R શોધવાનું કીધું છે. અહીંયા પણ મને R શોધવાનું કીધું છે. ધ સાયકલ એફિશિયન્સી R મળે એટલે એના ઉપરથી એફિશિયન્સી મળી જશે. સાયકલ એફિશિયન્સી એટ ધ રેશિયો ઓફ મેક્સિમમ એન્ડ મિનિમમ પ્રેશર. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. મેક્સિમમ પ્રેશર એટલે કે P3 બરાબર, અને મિનિમમ પ્રેશર એટલે કે P1. આનો રેશિયો ફાઇન્ડ કરવાનો છે. ચલો રકમમાં જો CV મને આપી દીધું છે, કેટલું છે? 0.718. ગામાં આપી દીધું છે 1.4 અને GTUમાં 7 માર્ક્સનો પૂછાયેલો છે એક્ઝામ્પલ, એટલે રિપીટ થવાના ચાન્સીસ છે. હવે તમે સિમ્પલ વિચારો, મારે R શોધવો હોય તો કયું ટેમ્પરેચર જોવે? T2 જોઈએ ને. T1 તો છે તો T2 શોધવા માટે આ બંને આપ્યું છે. આ હીટ સપ્લાય અને T3 કેમ આપ્યું છે? T2 શોધવા માટે. તો અહીંયા હું લખીશ હીટ સપ્લાયનું સૂત્ર CV T3 માઇનસ T2. ઓકે હવે તમે કહેશો સર એમ કેમ ના લખ્યો? એમ ના લખાય. કેમ ના લખાય? કારણ કે કિલો જૂલ પર કિલોગ્રામમાં આપ્યું છે તો આ થઈ જશે 900. ચલો CV કેટલો આપ્યો છે? 0.718. T3 કેટલો છે? 1873. અને T2 આમાંથી મારે T2નો સબ્જેક્ટ બનાવવાનો. ચલો T2નો સબ્જેક્ટ બનાવતા આવડવું જોઈએ. આ ભાગાકારમાં જશે, પેલું બધું ટર્મ્સ આ બાજુ આવશે. ઓકે તો 900 ભાગ્યા 0.718. ઓકે તો એ થાય છે 1253. આ 1253 છે 1873ની આ બાજુ આવશે 1253.48. તો 1873 માઇનસ 1253.48 એટલે આ જે આન્સર આવે એ T2 મળશે આપણને. ઓકે 619.52 કેલ્વિન આવો કંઈક આપણને T2નો આન્સર મળે છે.
ओके चलो T2 आई गयो तो हमणाज प्रीवियस एक्जाम्पल में आपणे R शोध्युं ए रीते शोधी लो। आपणा जोड़े सूत्र है T2/T1 बराबर R⁻⁻1। तो अहींयाथी R लेवुं होय तो शुं थाय T2/T1 नी 1/γ-1। चलो T2 केटलुं आव्युं तो 619.52। चलो T1 केटलुं छे रकम में छे आपणा जोड़े 293 केल्विन। ओके अने आ थशे 1/1.4 - 1 एटले 1/0.4 करो 10/4 एटले 2.5 थशे। ओके तो R बराबर केटलुं मळे छे जोई लीए। आनुं सिम्प्लिफाय करता तमने केल्सीमां आवडवुं जोईए, एटलुं तो तमने आवडवुं जोईए, तमे एन्जिनियरिंग करो छो। ओके बी शांतिथी सॉल्व करवानुं एकदम। 2.11 नी 6.50 आवे छे। ओके 6.50 आवे छे R। चलो R आई गयो एटले के सौथी पहेला मारे शुं शोधवानुं तो R शोधवानुं, तो R में शोधी दीधुं। चलो R शोधी कम्प्लीट थई गयुं। हवे R शोध्या पछी मने एने एवुं कीधुं छे के एफिशियन्सी शोधो, एयर स्टान्डर्ड एफिशियन्सी। चलो एयर स्टान्डर्ड एफिशियन्सीनुं सूत्र 1 - 1/R⁻1। ओके चलो R बराबर शुं छे? R बराबर कंईक 6.50 आव्यो छे। ओके अने गामा छे आपणुं 1.4 अने -1। पहेला पाछळनुं टर्म शोधी लेवानुं। ओके चलो पहेला छेदनुं शोधी लेवानुं। डिनोमिनेटरमां जे 6.50 आप्युं छे अने एनी केटली घात थशे 0.4 घात एटले 2.1142। 2.1142 जेने आपणे 1 वडे भागी दईशुं, जे आंसर आवे छे 0.4730। ओके अने 1 - 0.4730 करो तो 0.5270 एटले के 52.70% आवे छे एफिशियन्सी। चलो बे वस्तु क्लियर थई गई। एयर स्टान्डर्ड एफिशियन्सी मळी गई, कॉम्प्रेशन रेशियो मने मळी गयो, एना उपरथी एयर स्टान्डर्ड एफिशियन्सी मळी गई। चलो बे वस्तु मैं शोधी लीधी। हवे मेन वस्तु छे P3/P1। हवे जो एक वस्तु ध्यान आपो खास के P3/P1 कारण के 3 અને 1 वच्चेनुं मारे रिलेशन शोधवानुं छे, तो हूँ वच्चे 2 नो लाईश। कई रीते लाईश जो हूँ P3/P2 शोधीश अने P2/P1 शोधीश तो मने P3/P1 मळशे। ओके P1/P2 शोधीश। कहेवानो मतलब तमारे शुं करवानुं थशे तो बे प्रेशर वच्चेनुं रिलेशन लाववानुं थशे। 1 થી 2 वच्चे तो हूँ अहींया लाई दऊं छुं रिलेशन। कई रीते जुओ 1 થી 2 एडियाबेटिक प्रोसेस छे तो P1V1 बराबर P2V2 तो अहींया तमे P2 नो सब्जेक्ट बनावो तो P2 बराबर शुं लखी शको तमे? अहींया तमे P2 नो सब्जेक्ट अथवा हाँ P2 नो सब्जेक्ट बनावो तो P1 ओके चलो तो अहींया 2 થી 3 जो फरीथी एयर स्टान्डर्ड एफिशियन्सी कम्प्लीट खबर पड़ी गई 1 - 1/R⁻1। ओके अहींयाथी मारे 2 થી 3 वच्चेनुं कॉन्स्टंट वॉल्यूम माटे लखवुं होय तो शुं लखी शकूं हूँ? P1V1/T1 बराबर P2V2/T2। तो P2/T2 इज इक्वल टू P3/T3 અને અહીંયાથી હું P3 ને સબ્જેક્ટ બનાવું તો P3 બરાબર શું લખી શકાય? T3/T2 ઇન્ટુ P2 આવું લખી શકાય। બરાબર આટલી વસ્તુ ક્લિયર પડી કે ખબર પડી કે ના પડી? ઓકે મારે P3/P1 શોધવાનું છે એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો। ચલો હવે અહીંયા હું શું કરું? T3 મારા જોડે છે, મારા જોડે T3 છે। T3 શું છે મારા જોડે? તો T3 કંઈક છે 1873। चलो तो अहींया हूँ लखी दईश 1873। ओके चलो T2 शू है? T2 आपणे शोध्युं छे कंईक। T2 लाया छे आपणे 619.52 तो 619.52
52 અહીંયા લખી દઈશ હું P2. ઓકે, ચાલો બંનેનો રેશિયો લઈએ. બંનેનો રેશિયો લો તો 1873 ભાગ્યા 619.52. ઓકે, તો 3.023 P2, 3.023 P2 આ મને મળશે P3/P2 નો રેશિયો. ઓકે, તો હવે મારે ધ્યાન આપજો, હવે મારે શું શોધવું છે? તો મારે શોધવું છે P3/P1, મેક્સિમમ પ્રેશર ટુ મિનિમમ પ્રેશર. ઓકે, તો અહીંયાથી તમે P1 નો સબ્જેક્ટ બનાવી દો ને, P2 બરાબર ઓકે R⁻⁻1 છે. ઓકે, કમ્પ્લીટ. તો મેક્સિમમ ટુ મિનિમમ જ કીધો છે ને, તમને રેશિયો કયો કીધો છે? રેશિયો જોઈ લો ખાલી, મેક્સિમમ ટુ મિનિમમ કીધો છે કે મિનિમમ ટુ મેક્સિમમ કીધો છે? P3/P1 જ કીધું છે ને તમને. ઓકે, P3/P1 કીધું છે. ઓકે 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 ચલો, તો હવે આપણે શું કરવાનું? જો અહીંયા આ જે છે મેક્સિમમ પ્રેશર અને આ છે આપણું મિનિમમ પ્રેશર. તો હું શું કરું? જો ઉપર નીચે P2 વડે ડિવાઈડ કરું, એટલે કે હું P3/P2 અને અહીંયા P3/P1. ટૂંકમાં તમે જો P3/P2 એટલે આપણે આ લખી શકીએ અને નીચે લખી શકીએ P2/P1. આ P2/P1 ખબર પડી કે નહીં? આ શું થયું? જો P3/P2 ઇન્ટુ P2/P1. આ શું કહેવાય? આપણું P3/P1 કહેવાય કે ના કહેવાય? ચલો, P3/P2 કેટલું મળે? 3.023. ઓકે, ચલો P2/P1 કેટલું મળે? 13.742. ઓકે, આપણું P2/P1 કહેવાશે, આ P3/P2. ચલો બંનેનો ગુણાકાર કરી દઈએ, બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો 3.023 ગુણ્યા 13.742 તો 41.5320 આ આવે છે આપણો રેશિયો મેક્સિમમ પ્રેશર ટુ મિનિમમ પ્રેશર. ઓકે, તો મેક્સિમમ ને મિનિમમ પ્રેશરના રેશિયા માટે આપણે આટલી પ્રોસેસ કરવી પડશે. જીટીયુમાં પૂછાયેલો છે, આઈએમપી એક્ઝામ્પલ છે ખાસ. ઓકે, ચલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આટલી વસ્તુ ક્લિયર. આ હતો આપણું સેકન્ડ એક્ઝામ્પલ પૂછાયો છે, કંઈ ખાસ નથી, અમુક વસ્તુ રિપીટ જ છે. થિયરી તમે સારી રીતે સમજાવે તો તમે સોલ્વ કરી શકો. ચલો એના પછી નેક્સ્ટ લઈ લઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણો, પહેલાં ગીવન ડેટા લખી દઈએ. ગીવન ડેટા, ચલો શું કહે છે ક્વેશ્ચનમાં? શું કહે છે આપણને? ડિટરમાઇન એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી. એક જ મિનિટ. ઓકે, ચલો તો ડિટરમાઇન એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી ઓફ ઓટો સાયકલનું એક્ઝામ્પલ છે. ફ્રોમ ફોલોઈંગ બોર ઓફ ધ સિલિન્ડર, એટલે મને ડાયામીટર આપ્યો છે. કેટલો આપ્યો છે? 14 સેન્ટીમીટર. ડાયામીટર કેટલો આપ્યો છે? 14 સેન્ટીમીટર. સેન્ટીમીટરમાં આપ્યો છે. સ્ટ્રોક લેન્થ એટલે કે એલ કેટલા આપ્યું છે? 13 સેન્ટીમીટર. ચલો ક્લિયરન્સ વોલ્યુમ એટલે VC આપી દીધું છે. કેટલું આપ્યું છે? 290 સેન્ટીમીટર ક્યુબ. હવે તમને ખબર છે આર શોધવો હોય આપણે, તો આર શોધવા માટે આરનું સૂત્ર શું છે? ટોટલ વોલ્યુમ એટલે કે VS વત્તા VC ભાગ્યા VC. હવે આપણા જોડે VS નથી, તો VS શોધવા માટે તો આ બંને વસ્તુ આપી છે. VSનો મતલબ શું થાય? π/4 d² ઇન્ટુ L. તમને એવું થશે સર VS એટલે શું? VS એટલે સ્ટ્રોક વોલ્યુમ કહેવાય. શું કહેવાય? સ્ટ્રોક વોલ્યુમ, અથવા તમે એને શું કહી શકો? સ્વેપ્ટ વોલ્યુમ. ચલો 14² અને આ 13 સેન્ટીમીટરમાં જ રાખીશ, કારણ કે VC મને સેન્ટીમીટરમાં જ આપ્યું છે, એટલે બહુ વધારે મગજમારી નહીં કરવાની, ડાયરેક્ટ સેન્ટીમીટરવાળું કરી દેવાનું. ગુણ્યા 13 અને ગુણ્યા પાઈ. ઓકે, અને ભાગ્યા 4. અને ખબર હોવી જોઈએ. ચલો આ થાય છે 2001.19 સેન્ટીમીટરનો ક્યુબ. ચલો એ બંને વસ્તુ અહીંયા મૂકી દઈએ. 2001.19 વત્તા VC 290 અને ભાગ્યા 290. ચલો આમાં 290 એડ કરી દઈએ, 209 ભાગી દઈએ. ચલો 7.90 આવે. ખબર હોવી જોઈએ કે કોમ્પ્રેશન રેશિયો ઓફ ઓટો સાયકલ 6 to 10 ની વચ્ચે આવે, એટલું થોડું મગજ તમારે દોડાવવાનું. ચલો એના પછી મારે શું શોધવાનું છે? એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી
ઓકે, તો 1 માઇનસ 1 અપન આર રેઝ ટુ ગામા માઇનસ 1. ગામા નથી આપેલું તો 1.4 લઈ લેવાનું, ફિક્સ હોય આર માટે ભાઈ. ચલો આર કેટલો આવ્યો 7.90. ચલો ગામા 1.4 માઇનસ 1. તો પહેલાં આ બાજુનું સાદુરૂપ કરી દઈએ આપણે. 7.90 છે એની કેટલી પાવર, તો 0.4 પાવર 2.2859. 2.2859. ઓકે, તો પોઈન્ટ પાછળનું આવે છે 0.4375. ઓકે, તો 1 માઇનસ 0.4375 તો 0.5625. તો પર્સન્ટેજમાં લઈએ આપણે તો એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી આવશે 56.25%. 56.25%. ઓકે, તો સિમ્પલ દાખલો છે આવો. 4 માર્ક્સનો અથવા 3 માર્ક્સનો એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. ઓકે, 4 માર્ક્સ અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ચલો એના પછી ચલો નેક્સ્ટ છે ફરીથી પાછું મેક્સિમમનો મિનિમમ આવ્યું. હીટ સપ્લાય 800 કિલો જૂલ છે. કોમ્પ્રેશન રેશિયો જો સેમ દાખલો તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા આપણે હાલ એક્ઝામ્પલ એક કરાયો. તમે જુઓ આમાં શું કીધું છે, મેક્સિમમ મિનિમમ ટેમ્પરેચર 1620, પેલામાં 1400 એટલું આપ્યું છે. હીટ સપ્લાય આમાં 900 આપ્યો છે, આ દાખલામાં 800 આપ્યો છે. ડિટરમાઇન કોમ્પ્રેશન રેશિયો ને એફિશિયન્સી. અહીંયા મેક્સિમમ ટુ મિનિમમ પ્રેશર ખાલી વધારાનું પૂછ્યું છે. અહીંયા એ વસ્તુ નહીં પૂછી આ દાખલામાં. તમે જુઓ ખાલી એને કોમ્પ્રેશન રેશિયો ને એફિશિયન્સી. અહીંયા મેક્સિમમ ટુ મિનિમમ નહીં પૂછ્યું, ખાલી ડેટા ચેન્જ કર્યા છે. ઓકે, તો બીજા નંબરનો અને આ દાખલો સેમ છે, ખાલી આપણે શું કરવાનું છે, ડેટા ચેન્જ કરવાના છે. ચલો સોલ્વ કરી દઈએ. ગીવન ડેટા. ચલો ગીવન ડેટા આપેલા ડેટા શું છે, એર સ્ટાન્ડર્ડ ઓટો સાયકલ મેક્સિમમ એન્ડ મિનિમમ ટેમ્પરેચર. મેક્સિમમ એટલે T3 કેટલું છે 1400 ડિગ્રી સેલ્સિયસ. કેટલું થશે 273 એડ કરો તો 1673 કેલ્વિન થશે. ઓકે, ચલો મિનિમમ ટેમ્પરેચર કેટલું છે તો 15 ડિગ્રી સેલ્સિયસ. આમાં 273 એડ કરો તો 288 કેલ્વિન થશે. ધ હીટ સપ્લાય પર કિલોગ્રામ. હીટ સપ્લાય શેના માટે આપ્યું છે ભાઈ, તો T2 શોધવા માટે આપ્યું છે. તરત મગજમાં લાઇટ થવી જોઈએ કે હીટ સપ્લાય T3 છે તો T2 મળી જાય. કેલ્ક્યુલેટ કોમ્પ્રેશન રેશિયો. કોમ્પ્રેશન રેશિયો, સાયકલ એફિશિયન્સી. કોમ્પ્રેશન રેશિયો મળે તો જ સાયકલ એફિશિયન્સી મળે. સીવી કેટલું લેવાનું 0.718. ના આપ્યું હોય તો જાતે યાદ રાખવું પડશે ભાઈ. સીવી ના આપ્યું હોય તો સીવી તમારે જાતે યાદ રાખવું પડશે. ગામા કેટલું છે 1.4. તો હવે તમે જુઓ આ એક્ઝામ્પલ અને આ એક્ઝામ્પલમાં શું ડિફરન્સ છે. આપણે જે એક્ઝામ્પલ કર્યો જો અહીંયા 1400 કરી નાખ્યું અને અહીંયા કરી નાખ્યું એને 15, બરાબર. અહીંયા 900ના બદલે 800 કર્યું. એનો મતલબ કે આટલું જે એક્ઝામ્પલ છે એટલું એક્ઝામ્પલ આપણે સ્ટડી કરવાનું અને એફિશિયન્સી શોધવાની. ચલો શોધી લઈએ કારણ કે આ એક્ઝામ્પલ બી પૂછાયેલો છે. ચલો સૌથી પહેલાં હું હીટ સપ્લાયનું સૂત્રનો યુઝ કરીશ. હીટ સપ્લાય કેટલું થશે CV T3 - T2. કેમ T2 શોધવું પડશે ને, T2 શોધવું ત્યારે તમને R મળશે. ચલો અહીંયાથી હીટ સપ્લાય તો 800 છે, CV 0.718. ઓકે, ચલો T3 તો 1673. T2 મારે શોધવાનું છે. ચલો આમાંથી ડાયરેક્ટલી તમને T2 કરતાં બનાવતા આવડવું જોઈએ. 0.718 ભાગાકારમાં જશે તો 800 ભાગ્યા 0.718. ઓકે, 1114.20. 1114.20 તો 1673 માઇનસ 1114.20. ઓકે, તો 558.8 558.8 કેલ્વિન આટલું મળી ગયું મને T2. ચલો T2 મળી ગયું એટલે સીધી વસ્તુ છે. તમારા જોડે ફોર્મ્યુલા શું છે, T2/T1 બરાબર R⁻ ગામા -1. આ ફોર્મ્યુલા આપણે ડીઝલમાં પણ યુઝ કરીશું, બરાબર. ડીઝલ સાયકલમાં બી યુઝ કરીશું. ચલો R બરાબર શું થશે T2/T1 ની 1 ગામા -1. ચલો T2/T1 T2 કેટલું છે તો 568.8. T1 કેટલું છે તો 15 એટલે 288 કેલ્વિન અને એની 1/1.4 - 1 એટલે કે 2.5 પાવર થશે. ઓકે, 2.5 પાવર થાય. ચલો તો 558.8 ભાગાકારમાં 288 અને જે આન્સર મળ્યો એની 2.5 પાવર. ઓકે, તો 5.24. ઓકે, નિયરલી જો નિયરલી 6 ની નજીક મળે છે એટલે ચાલે. 5.24 તમને મેં તમને કીધું કે સર 6 થી 10ની વચ્ચે ના મળવો જોઈએ, તો આ 6 ની નજીક કહેવાય 5.24. ચલો આનું શું શોધવાનું છે મારે, એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી. તો એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સીનું ફોર્મ્યુલા 1 - 1 R⁻ ગામા -1. ચલો R બરાબર શું આવ્યું આપણું 5.24. ચલો તો 5.24ની 1.4 - 1. ઓકે, તો દેખી લઈએ કેટલું થાય છે. તો 5.24
5.24 0.4 ઓકે તો 1.9396 9397 1 ભાગ્યા 1.9397 ઓકે તો 0.5155 1 માઇનસ પોઈન્ટ ચલો તો 0.4845 તો એફિશિયન્સી આવશે એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી આવશે 48.45%. ઓકે તો સિમ્પલ દાખલો છે. ખાલી આગળનો જે આપણે એક્ઝામ્પલ કરાયો એમાં P3/P1 મેક્સિમમ ટુ મિનિમમ પ્રેશર માગ્યું છે, આમાં નહીં માગ્યું. જો જે તે જગ્યાએ ગુજરાત યુનિવર્સિટીમાં 8 માર્ક્સનો પૂછાયેલો છે. ઓકે તો સિમ્પલ છે. અગર ઓટો સાયકલના દાખલા કરો છો તમે તો તમને પરફેક્ટલી થિયરી આવડતી હોય ને તો તમે કોઈ પણ ટ્વિસ્ટ કરશે ને તો તમે સોલ્વ કરી શકશો. ઓકે ચલો એના પછી નેક્સ્ટ હજુ બી એક ઓટો સાયકલનું એક્ઝામ્પલ છે. જુઓ શું કહે છે અહીંયા ક્વેશ્ચનમાં આપ્યું છે કેલ્ક્યુલેટ એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી ઓફ એન્જિન વર્કિંગ ઓન ઓટો સાયકલ. મારે શું શોધવાની છે? એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી. એટલે સીધું તમારા મગજમાં આવી જાય કે કોમ્પ્રેશન રેશિયો હોવો જોઈએ. ચલો ઓટો સાયકલ ઇન વિચ એર ઇનિશિયલી એટ 1 બાર, પહેલાં 1 બાર એ ઇનિશિયલી એડ થાય છે. ટેમ્પરેચર છે 20 ડિગ્રી સેલ્સિયસ એટલે 273/20 293 કેલ્વિન. કોમ્પ્રેસ એડિયાબેટિકલી ટુ ધ પ્રેશર ઓફ 16 બાર એટલે ફાઇનલ પ્રેશર એટલે P2 થાય છે 16 બાર. P2 થાય છે 16 બાર. મેક્સિમમ પ્રેશર ઓફ ધ સાયકલ ઇઝ 45 એટલે P3 મને આપેલું છે. P3 આપેલું છે 45 બાર. એન્ડ એડિયાબેટિકલ ઇન્ડેક્સ ગામા આપેલું છે મને 1.4. ઓકે તો અહીંયા મારે એફિશિયન્સી શોધવી છે. સમજો આની મારે એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી શોધવી છે તો સિમ્પલ વસ્તુ મારા જોડે T1 છે બરાબર, P1 અને P2 છે. ઓકે કોમ્પ્રેશન રેશિયો નથી તો કોમ્પ્રેશન રેશિયો કઈ રીતે ફાઇન્ડ કરીશ? તો સૌથી પહેલાં P1V1 બરાબર P2V2 એવું જરૂરી નથી કે દર વખતે કોમ્પ્રેશન રેશિયો શોધવા માટે તમારા જોડે T2 જ વાળું આવે. મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું, તમે જો મેં તમને શું કીધું સ્ટાર્ટિંગમાં, અહીંયા મેં તમને શું કીધું કે તમારા જોડે અગર આ ફોર્મ્યુલા છે તો બી તમે કોમ્પ્રેશન રેશિયો શોધી શકો. V1/V2નો સબ્જેક્ટ બનાવો પણ બે પ્રેશર હોવા જોઈએ. તો અહીંયા છે જો બે પ્રેશર છે, P1 છે ને P2 છે. તો અહીંયાથી હું સબ્જેક્ટ બનાવું તો આવું થાય V1/V2 ઇઝ ઇક્વલ ટુ P2/P1. તો V1/V2 જેના આપણે શું કહીએ છીએ કોમ્પ્રેશન રેશિયો R શું થશે? ગામા આ બાજુ આવે તો કેટલી ઘાત થાય? 1/ગામા. ચલો P2 કેટલું છે આપણા જોડે? 16 છે. બંને 12માં છે તો યુનિટ ચેન્જ કરવાની જરૂર નથી. આ 1/1.4. ઓકે ચલો તો 16 ની 1/1.4. ઓકે તો આવે છે કંઈક 7 પોઈન્ટ. કોમ્પ્રેશન રેશિયો કેટલો આવે છે V1/V2? તો V1/V2 કંઈક આવે છે 7.2458. ઓકે ચલો મળી ગયું મને. તો એને ખાલી મને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી. તો બસ R મળી ગયો. તો હવે શું કરીશું આપણે? એફિશિયન્સીના સૂત્રમાં મૂકી દો. P3 ખાલી કન્ફ્યુઝ કરવા માટે આપ્યું છે તમને. ઓકે ચલો અહીંયા મને શું થશે ફોર્મ્યુલા? 1 - 1/R⁻⁻1. ઓકે તો 1 - 1/R કેટલો આવ્યો? તો 7.2458 -1.4 -1. ઓકે ચલો 1 - પહેલાં પાછળનું ટર્મ્સ કરી નાખીએ. 7.2458 અને આની કેટલી પાવર? 0.4 પાવર એટલે 2.2082. 2.2082 1 ભાગ્યા 0.2082 2.2082 0.4529. ઓકે ચલો તો 1 - 0.4529 તો 0.5471. તો કેટલી એફિશિયન્સી આવી? તો 54.71%. 54.71%. આ આપણી શું આવી? એફિશિયન્સી. હવે માની લો કે આ એક્ઝામ્પલની અંદર ભલે મને એફિશિયન્સી કીધી પણ માની લો કે મારે આ જગ્યાએ મારે T2 શોધવું છે. શું શોધવું છે? T2. તો તમને ખબર હોવી જોઈએ કે T અને P વચ્ચેનું શું રિલેશન છે. તો ખબર છે કે T2/T1 ઇઝ ઇક્વલ ટુ P2/P1 ની Γ-1/ગામા. આ ફોર્મ્યુલાથી તમે T2 એ શોધી શકો. ચલો T2 માની લો કે મારે શોધવું છે તો તમે શોધી શકો T2 બરાબર T1. અહીંયા P2/P1 ની Γ-1/ગામા. ચલો T1 છે આપણા જોડે. T1 કેટલું છે? હું વધારાનું શોધું છું, કીધું નથી. 293. ઓકે ચલો P2 તમારા જોડે છે 16 કંઈક
P1 છે 1, 1.4 માઇનસ 1 ભાગ્યા 1.4 એટલે કે 0.4 ભાગ્યા 1.4 કરો બરાબર, તો 0.2857 આવશે આની, તો 293.16 અને ઉપર આવે છે 0.2857. ઓકે, ચલો આટલું કરી નાખો. કેલ્સી તો તમારે યુઝ કરવાની છે એટલે કોઈ ટેન્શન નથી. 0.2857. ઓકે, તો 2.2080 ને ગુણ્યા 293. ઓકે, તો 646.970 કેલ્વિન આવે. તો આ મળી જાય મને T2. અગર તમારે T2 શોધવું છે તો તમે આ રીતે ઇઝીલી સોલ્વ કરી શકો છો. ઓકે, હવે તમને એવું થાય કે સર મારે T3 શોધવું હોય તો માની લો કે તમારે T3 શોધવું છે, હાઈએસ્ટ ટેમ્પરેચર શોધવું છે, તો 2 થી 3 કઈ પ્રોસેસ થાય? કોન્સ્ટન્ટ વોલ્યુમ. કોન્સ્ટન્ટ વોલ્યુમ માટે તમે આવું લખી શકો, P2/T2 બરાબર P3/T3. તો તમારે અહીંયાથી T3 શોધવું હોય તો બી મળી જાય. શું થાય? P3/P2 ઇન્ટુ T3 આ બાજુ જાય ને, P2 આ બાજુ આવે. ચલો P3 છે તમારી જોડે 45, P2 કેટલું છે 16 અને આ કેટલું આવ્યું 646.970. ચલો આ જે આવ્યું એને 45 વડે ગુણી દઈએ, જે આન્સર આવે એને 16 વડે ભાગી દઈએ. હાઈએસ્ટ ટેમ્પરેચર કદાચ પૂછ્યું હોય તો આ વધારાનું શોધું છું, મારે ખાલી એફિશિયન્સી સુધી જ જવાનું છે, આ હું વધારાનું શોધું છું. અને હવે તમે વિચારો તમારા જોડે સીવી નથી આપ્યો પણ તમે વિચારો T3 અને T2 આવ્યું તો તમારે હીટ સપ્લાય શોધવું હોય પર કિલોગ્રામ, તો તમે શોધી શકો કે ના શોધી શકો? શોધી શકાય કે ના શોધી શકાય? ચલો સીવી કેટલું છે તો ના આપ્યું હોય તો કેટલું લઈએ? 0.718. T3 કેટલું આવ્યું? આ વધારાનું શોધું છું ભાઈ હું. 18 તમને ખબર પડે આવું બધું પૂછી શકે એટલા માટે, ખબર? ચલો 646.970. ચલો આમાંથી 646.970 બાદ કરી દીધા અને એને 0.718 વડે ગુણી દીધા. તો કેટલું મળે છે મને? 841.95. કેટલું મળ્યું? 841.95 કિલો જૂલ પર કિલોગ્રામ. કેમ કિલો જૂલમાં લીધું? કારણ કે આપણે સીવી જનરલી કિલો જૂલમાં લીધું છે એટલે. હવે તમને એવું થાય સર આ તમે શું કર્યું બધું? મેં કશું નહીં કર્યું, મેં ખાલી તમને શું શોધીને આપ્યું? T2 વધારાનું શોધીને આપ્યું. મેં તમને શું વધારાનું શોધીને આપ્યું? T3. અને T2 અને T3 મળ્યું એટલે મને હીટ સપ્લાય મળ્યું. હવે મેન વસ્તુ, અગર તમારા જોડે હીટ સપ્લાય છે તો તમને કદાચ આમાં એવું પૂછ્યું હોય કે વર્ક ડન શોધો, તો તમે જુઓ હીટ સપ્લાય અને એફિશિયન્સીનું સૂત્ર છે આપણા જોડે, એફિશિયન્સી બરાબર વર્ક ડન ભાગ્યા હીટ સપ્લાય. તો અહીંયાથી તમે વર્ક ડન શોધી શકો. વર્ક ડન બરાબર એફિશિયન્સી ઇન્ટુ હીટ સપ્લાય. તો હીટ સપ્લાય આપણું જોડે શું છે? 841.952 ને એફિશિયન્સી છે 0.54. ભાઈ જ્યારે એફિશિયન્સી ગુણવાની થાય ને એટલે પોઈન્ટવાળી લેવાની. તો 460.63 કિલો જૂલ પર કિલોગ્રામ. તો આ આવી ગયું આપણું વર્ક ડન. કદાચ પૂછ્યું હોય તો તમે આ બધું શોધી શકો. ઓકે, તો આ મેં તમને બધું જ નીચોઈને આપી દીધું કે ભાઈ એફિશિયન્સી પૂછી શકે, T3 પૂછી શકે, T2 પૂછી શકે, P3 આપ્યું, PT. ટૂંકમાં તમારે શું કરવાનું છે? તમારા જોડે ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. તો મેં અહીંયા વધારાનું શું શોધ્યું? તો મેં અહીંયા તમને વધારાનું કઈ કઈ વસ્તુ શોધીને આપી? T3 શોધીને આપી, T2 શોધીને આપ્યું, હીટ સપ્લાય શોધીને આપ્યું અને વર્ક ડન શોધીને આપ્યું. આમાંથી ગમે તે પૂછી શકે છે. આની બહાર કશું નહીં પૂછે, આની બહાર કશું નહીં પૂછે. ઓકે, તો આ એક્ઝામ્પલ અગર આવડે છે તો સમજી લો ઓટો સાયકલ તમને આવડી ગયું. ઓટો સાયકલના એક્ઝામ્પલ તમને આવડી ગયા. ઓકે, ચલો હજુ બી કદાચ આગળ હોય ઓટો સાયકલના તો જોઈ લઈએ. ઓકે, ચલો અહીંયા પૂરા થાય છે. ઓટો સાયકલ તમારું અહીંયા પૂરું કરીએ છીએ. હવે આપણે દેખવાનું છે ડીઝલ સાયકલ. ચલો ડીઝલ સાયકલમાં પહેલાં બેઝિક સમજી લો. ડીઝલ સાયકલની અંદર પહેલાં બેઝિક સમજી લો. ઓકે મિત્રો, તો ડીઝલ સાયકલનું પહેલાં તમે બેઝિક સમજી લો. અહીંયા હું તમને ટોટલી બેઝિક સમજાવી દઉં છું, પછી આપણે ડીઝલ સાયકલના એક્ઝામ્પલ લઈએ. ઓકે, અને પછી તમે શાંતિથી વિડીયો જુઓ, નોટ કરો, અને તમારા જોડે જેટલા ઓટો ડીઝલ સાયકલના જેટલા બી ફોર્મ્યુલા હોય, જેટલા બી ન્યુમેરિકલ હોય ને એ સોલ્વ કરો, આવડી જશે. હવે જો ડીઝલ સાયકલને પહેલાં તો કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ પણ કહેવામાં આવે છે. ડીઝલ સાયકલ છે એને કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ પણ કહેવામાં આવે છે. સૌથી પહેલી વસ્તુ એ છે
કે ડીઝલ સાયકલમાં 3 રેશિયો આવે, જે રીતે પહેલામાં 2 રેશિયો આવે કોમ્પ્રેશન અને એક્સપાન્શન, એ રીતે આમાં 3 રેશિયો આવશે બરાબર. 1 થી 2 પ્રોસેસ સેમ છે, એટલે જે પહેલામાં આપણે T2/T1 બરાબર R⁻⁻1 યુઝ કરતા હતા સેમ પ્રોસેસ અહીંયા આપણે યુઝ કરીશું. ઓકે, અહીંયા આવશે 3 થી 4, થોડું લાંબુ કરી દઈએ આને. ઓકે, ઓકે, આ 1 થી 2, 2 થી 3, 3 થી 4 અહીંયા હીટ સપ્લાય થશે. સમજો ખાસ, અહીંયા હીટ રિજેક્ટ થશે. ખાલી હીટ સપ્લાય છે એ કોન્સ્ટન્ટ પ્રેશર દરમિયાન થાય છે અહીંયા. તો P2 બરાબર P3. ઓકે, ચલો અહીંયા આવશે V1 બરાબર V4 બરાબર. અહીંયા આવે છે V2, અને આ V2 અને V3 વચ્ચે જે કટ ઓફ થાય છે એટલે અહીંયા વધારાનો રેશિયો આવશે કટ ઓફ. આ તો કમ્પ્લીટ જ છે, VC આટલું VC થશે બરાબર, આટલું છે આપણું સ્ટ્રોક વોલ્યુમ થશે, પણ અહીંયા વધારાનો આવશે કટ ઓફ રેશિયો. તો ખાસ ઇમ્પોર્ટન્ટ, પહેલાં હું એફિશિયન્સીનું સૂત્ર લખું છું ડીઝલ સાયકલની 1-1/R⁻⁻1. જો આટલું તો ઓટોમાં શોધતા હતા, અહીંયા વધારાનો રો શોધવો પડશે, ρ⁻⁻1/ρ-1. હવે તમને એવું થશે આ રો શું છે, તો રોનો કહેવાય કટ ઓફ રેશિયો, જેનું સૂત્ર થાય છે V3/V2, અથવા તમે એવું બી લખી શકો T3/T2. ઓકે, 3 અને 2 વચ્ચે જે કટ ઓફ થાય છે એનો રેશિયો છે. તો રો તમે એક આ સૂત્રથી શોધી શકશો. સમજો, રો એક આર તો આપણે જે રીતે શોધતા હતા એ રીતે શોધવાનું, એટલે હું અહીંયા આરનું નહીં લખતો ભાઈ. કોમ્પ્રેશન રેશિયો આપણે જે રીતે પહેલામાં શોધતા હતા ઓટો સાયકલમાં એ જ રીતે અહીંયા શોધીશું. એટલે હું કોમ્પ્રેશન રેશિયોનું ડિસ્કશન કરતો નથી, કટ ઓફ રેશિયોનું ડિસ્કશન કરું. બીજું, અમુક વખતે તમને એવું આપશે કે વર્કિંગ સ્ટ્રોક ઇઝ આટલા ટકા ઓફ કટ ઓફ, તમને આવું આપ્યું હશે, અથવા કટ ઓફ ઇઝ આટલા ટકા ઓફ વર્કિંગ. જો આ રીતનું આપ્યું હશે, કટ ઓફ ઇઝ આટલા ટકા, અહીંયા પર્સન્ટેજ આપ્યા હશે ઓફ વર્કિંગ, અથવા કટ ઓફના બદલે તમને એવું બી લખ્યું હશે કે હીટ સપ્લાય ઇઝ ઇક્વલ ટુ આટલા ટકા ઓફ વર્કિંગ. આવું બધું પૂછશે બરાબર. હવે સમજો, કટ ઓફ અથવા હીટ સપ્લાય ક્યાં થાય છે, તો 3 અને 2માં તો V3 - V2 લખીશ. અહીંયા તમારું કોઈ ટકાવારીવાળું પદ હશે, અહીંયા વર્કિંગ એટલે કે V1 - V2, આના છેદમાં લઈ જશો તો શું થશે, V3 - V2 ભાગ્યા V1 - V2. અહીંયા તમારું ટકા જે રકમમાં આપ્યા હશે, માની લો કે X આપેલા છે બરાબર, તો અહીંયા X ટકા. હવે ઉપર નીચે હું 2 વડે ડિવાઈડ કરું, ઉપર નીચે હું 2 વડે ડિવાઈડ કરું તો શું આવે આપણા જોડે, તો અહીંયા આવું આવે V3/V2 -1, આ આવશે V1/V2 -1 બરાબર 0.X ટકા લખી દઉં ને, X ટકા. ચલો, તો આ V3/V2 નો મતલબ શું થાય, રો, તો ρ-1/R-1 બરાબર X ટકા. આમાંથી કોનો સબ્જેક્ટ બનાવવાનો, તમારે રોનો સબ્જેક્ટ બનાવવાનો. તો એક આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બીજું, એફિશિયન્સીમાં કંઈ નવું આવતું નથી, ખાલી રો શોધવા માટે તમારે આ બે ફોર્મ્યુલા, કાં તો આનો યુઝ થશે T3/T2 નો, અને T2 કઈ રીતે શોધવાનું તમને ખબર છે, હાલ જ દેખ્યું T2/T1 બરાબર R⁻⁻1, કારણ કે 1 થી 2 પ્રોસેસ એડિયાબેટિક જ છે, કોઈ ફરક પડવાનો નથી. કાં તો તમે કટ ઓફ રેશિયો આનાથી શોધશો, કાં તો કટ ઓફ રેશિયો આ સૂત્રથી શોધશો. બેમાંથી એક વસ્તુ આવશે, ત્રીજી કોઈ નવી વસ્તુ નહીં આવે. અને બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા એ છે કે આ જે કટ ઓફ રેશિયો છે બરાબર, જે કટ ઓફ રેશિયો ઇઝ ઇક્વલ ટુ કોમ્પ્રેશન રેશિયો ભાગ્યા એક્સપાન્શન રેશિયો. કોમ્પ્રેશન રેશિયો ભાગ્યા એક્સપાન્શન રેશિયો, બંનેનો ભાગાકાર થશે બરાબર. અથવા જો તમને સમજાવું એટલે ખ્યાલ આવે કઈ રીતે થાય. જો V1/V2, R બરાબર, અહીંયા 3 રેશિયો લખી દઉં છું. R બરાબર આપણા જોડે V1/V2 છે, અને રો બરાબર શું છે, V3/V2 છે. હવે મારે એક્સપાન્શન રેશિયો શોધવો છે. એક્સપાન્શન રેશિયો V4/V3 થાય. V4 એટલે શું લખાય, V1 લખાય, અને હવે હું નીચે અને ઉપર V2 વડે ડિવાઈડ કરું તો V1/V2, V3/V2, તો એક્સપાન્શન રેશિયો બરાબર શું થઈ ગયું, R/ρ બરાબર. તો એક્સપાન્શન રેશિયો બરાબર શું થશે, કોમ્પ્રેશન રેશિયો ભાગ્યા કટ ઓફ રેશિયો. તો તમે કદાચ રકમમાં 2 રેશિયો આપ્યા છે તો એના ઉપરથી બી કટ ઓફ રેશિયો શોધી શકો છો. બસ આટલી વસ્તુ ખબર હોય, અને 1 થી 2 જે આપણે ઓટો સાયકલમાં સોલ્વ કરતા હતા એ જ રીતે કરવાનું છે. અગર તમને આટલી વસ્તુ ખબર છે તો તમે ઇઝીલી તમે સોલ્વ કરી શકશો. ઓકે, અગર તમને આટલી વસ્તુ ખબર છે તો તમે ઇઝીલી ડીઝલ સાયકલના એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ડીઝલ સાયકલના એક્ઝામ્પલ.
ઓકે, ચલો ફર્સ્ટ એક્ઝામ્પલ છે, અહીંયા કેલ્સી ચાલુ કરી દઈએ. ઓકે, ચલો ફર્સ્ટ એક્ઝામ્પલ છે. શું છે ફર્સ્ટ એક્ઝામ્પલ? પહેલાં ગીવન ડેટા લખી દેવાના. ગીવન ડેટા, ચલો ગીવન ડેટા શું છે? એન ઓઇલ એન્જિન વર્ક્સ ઓન ડીઝલ સાયકલ. ખબર પડી જાય, ડીઝલ સાયકલનો એક્ઝામ્પલ છે. વિથ ટેમ્પરેચર ઓફ 25 ડિગ્રી સેલ્સિયસ એટ ધ સ્ટાર્ટિંગ ઓફ કોમ્પ્રેશન. એટલે T1 મને આપ્યું છે. કેટલું આપ્યું છે? 25 ડિગ્રી સેલ્સિયસ. 273 વત્તા 25 કરો એટલે 298 કેલ્વિન થાય. સ્ટાર્ટિંગ ઓફ કોમ્પ્રેશન 1 પોઈન્ટ કહેવાય. ઇફ ધ રેશિયો ઓફ એડિયાબેટિક કોમ્પ્રેશન, એટલે કે મને આર આપ્યો છે, આરનો મતલબ થાય V1/V2. કેટલું આપ્યું છે? 16 આપ્યું છે. મેં તમને હમણાં કીધું ને, ડીઝલ સાયકલમાં કોમ્પ્રેશન રેશિયો ઓલવેઝલી 14 થી 20 ની વચ્ચે આવશે. ધેટ ઓફ એડિયાબેટિક એક્સપાન્શન ઇઝ 9. જો એડિયાબેટિક એક્સપાન્શન રેશિયો આપ્યો છે, એક્સપાન્શન રેશિયો, જેને આપણે શું લઈએ છીએ જનરલી V4/V3. ઓકે, કેટલો આપ્યો છે? 9. ફાઇન્ડ ધ એફિશિયન્સી ઓફ સાયકલ. એફિશિયન્સી શોધવાની છે. તે ગામા બરાબર 1.4. ના આપ્યું હોય તો 1.4 લઈ લેવાનું. તો કટ ઓફ રેશિયો શોધવા માટે હાલ જ મેં તમને સૂત્ર અહીંયા લખ્યું કે એક્સપાન્શન રેશિયો બરાબર R/ρ. હાલ જ આપણે સૂત્ર દેખ્યું કે એક્સપાન્શન રેશિયો ઇઝ ઇક્વલ ટુ R/ρ. રો એટલે કટ ઓફ રેશિયો, તો પહેલાં આર રો શોધી લેવાનો. ચલો, એક્સપાન્શન રેશિયો આર કેટલો આપ્યો છે? 16 આપ્યો છે. એક્સપાન્શન રેશિયો 9 આપ્યો છે. 16/9 કરો તો 16/9, તો 1.77 મને મળશે કટ ઓફ રેશિયો. ચલો, કટ ઓફ રેશિયો આવી ગયો તમારા જોડે. અગર કટ ઓફ રેશિયો આવી ગયો છે તો હવે આપણે એફિશિયન્સીનું ફોર્મ્યુલા. ચલો, એફિશિયન્સીનું ફોર્મ્યુલા શું છે? 1 - 1/R⁻Γ-1. અહીંયા ρ⁻Γ-1, ગામા ρ-1. પહેલાં પાછળમાં બધું સાદુરૂપ આપણે આપી દઈશું. ઓકે, ચલો, તો સૌથી પહેલાં આરની વેલ્યુ કેટલી છે? 16 છે. તો અહીંયા 16 નહીં, 1.4 - 1 એટલે 0.4 ડાયરેક્ટ લખી દઉં છું. ચલો, રો કેટલું આવ્યું? 1.77. આની કેટલી ઘાત? 1.4 - 1. નીચે ગામા એટલે 1.4, 1.77 - 1. ઓકે, તો પહેલાં છેદનું અહીંયા સાદુરૂપ આપી દઈએ. ઓકે, કેટલું થાય છે જોઈ લઈએ. જો 1.77 - 1 અને ગુણ્યા 1.4 એટલે છેદમાં કંઈક આવે છે 1.088. ચલો, ઉપર શું આવે છે જોઈ લઈએ. 1.77 ની કેટલી ઘાત? 1.4 ઘાત અને -1 છે. તો ઉપર આવે છે કંઈક 1.2377. ઓકે, નીચે એક જ મિનિટ, નીચે આવે છે 1.088. ઓકે, ચલો, હવે આ બંનેનો ભાગાકાર અને હજી 16ની 0.4 પાવર કરવાની. 16ની 0.4 એ પણ આવે છે કંઈક 1/33143. ઓકે, ચલો, તો આટલું કરી દઈએ. હવે આટલી વસ્તુ કરી દઈએ. ચલો, તો શું કરી દેવાનું? 1.2377 અને ભાગાકારમાં 3.03143 અને ગુણ્યા 1.088. ઓકે, 0.3429, 0.3430 આવે છે પાછળનું. 0.3430 આટલું આવે છે. 1 - 0.3430 કરી નાખો, જેથી આવે છે 0.657. 65.70% એફિશિયન્સી આવે છે. ટૂંકમાં આમાં જે કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશન થોડું કોમ્પ્લિકેટેડ ના કહેવાય. તમારા જોડે અગર તમારા જોડે કેલ્સી છે તો તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. ઓકે, તો અહીંયા આપણી જે એફિશિયન્સી છે એ એફિશિયન્સી તમે જોઈ શકો છો કેટલી આવે છે. આપણે અહીંયા એફિશિયન્સી કંઈક આવે છે 65 પોઈન્ટ, બરાબર, 65.70. ઓકે, 65.70 આવે છે અહીંયા એફિશિયન્સી. ઓકે, ચલો, 65.70% આવે છે. ચલો, એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ. ઓકે, ચલો, નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણો. એમાં ગીવન ડેટા લખી દઈએ પહેલાં. ચલો, ગીવન ડેટા શું કહે છે? એન એન્જિન ઓપરેટિંગ ઓન ડીઝલ સાયકલ હેઝ મેક્સિમમ પ્રેશર એન્ડ ટેમ્પરેચર. મેક્સિમમ પ્રેશર એટલે P3,
P3 અને P2 સરખું હોય તમને ખબર હોવી જોઈએ આ ડીઝલ સાયકલમાં 45 બાર. અને ટેમ્પરેચર એટલે T3 1500 ડિગ્રી સેલ્સિયસ. 1500 ડિગ્રી સેલ્સિયસ એટલે 273 એડ કરો તો 1773 કેલ્વિન થશે. પ્રેશર એન્ડ ટેમ્પરેચર એટ બિગિનિંગ ઓફ કોમ્પ્રેશન એટલે P1 અને T1ની વાત કરી છે. P1 કેટલું આપેલું છે 1 બાર. T1 કેટલું આપેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ એટલે 273 ના 27 એટલે 300 કેલ્વિન થશે. ડિટરમાઇન એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી ઓફ ડીઝલ સાયકલ. એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી ઓફ ડીઝલ સાયકલ. તો સિમ્પલ વસ્તુ છે. સૌથી પહેલાં મારા જોડે જુઓ કોમ્પ્રેશન રેશિયો નથી. મારા જોડે શું નથી? કોમ્પ્રેશન રેશિયો નથી. તો આપણા જોડે પ્રેશર છે તો કોમ્પ્રેશન રેશિયો મળી જાય. કઈ રીતે? પ્રેશર ઉપરથી P1 V1 રેસ ટુ ગામા બરાબર P2 V2 રેસ ટુ ગામા. અહીંયા જે મેક્સિમમ પ્રેશર આપ્યું ને એ જ આપણું P2 અને P3 કહે, કારણ કે 2 થી 3 પ્રોસેસ કોન્સ્ટન્ટ પ્રેશર છે. તો અહીંયા હું લખી શકું V1 બાય V2 ઇઝ ઇક્વલ ટુ P2 બાય P1 ની 1 અપન ગામા. આ V1 બાય V2 નો મતલબ થાય R, કોમ્પ્રેશન રેશિયો કહેવાય. ચલો P2 કેટલું છે 45, P1 છે 1, 1 ભાગ્યા 1.4. અહીંયાથી મને R કોમ્પ્રેશન રેશિયો મળશે. અને જનરલી કોમ્પ્રેશન રેશિયો કેટલો હોય તમને કીધું હમણાં જ મેં, 14 થી 20ની વચ્ચે આવશે. 14 થી 20ની વચ્ચે. તો 15.1658 અથવા 15.17. ઓકે, ચલો આ કોમ્પ્રેશન રેશિયો આવી ગયો. કોમ્પ્રેશન રેશિયો આવી ગયો તો અહીંયાથી તમે હવે ટેમ્પરેચર T2 શોધ્યું. કેમ? કારણ કે મેં તમને અહીંયા કીધું જો રો શોધવું પડશે. રો શોધવા માટે તમારા જોડે બે ઓપ્શન છે, કાં તો V3 બાય V2 થાય, કાં તો T3 બાય T2 થાય. અગર ટેમ્પરેચરવાળું કોઈ વસ્તુ નહીં આપીને તો એજુ આપ્યું હશે રો શોધવા માટે. આની બહારનું કશું નહીં આવે ભાઈ. આ રીતે કરી નાખો તૈયાર તો તમારા રોકડા માર્ક થઈ જાય. તો રો શોધવું છે તો રો બરાબર તમે V3 બાય V2 બરાબર તમે શું લખી શકો? T3 બાય T2 લખી શકો. પણ મારા જોડે T2 નથી તો પહેલાં હું T2 શોધી લઈશ. T2નો મતલબ શું થાય? તો T1 R રેસ ટુ ગામા -1. ઓકે, જે આપણે ઓટો સાયકલમાં યુઝ કરીએ છીએ એ જ ફોર્મ્યુલા અહીંયા યુઝ કરવાનું. જો અહીંયા લખું છું એટલે ખ્યાલ આવે. T2 બાય T1 ઇઝ ઇક્વલ ટુ R રેસ ટુ ગામા -1. તો T2 બરાબર R રેસ ટુ ગામા -1 ઇન્ટુ T1. ચલો R કેટલો આવ્યો? 15.17. ગામા 1.4 -1 એટલે 0.4. T1 કેટલું છે આપણા જોડે? 300 કેલ્વિન. તો ચલો 300 15.17 અને એની કેટલી પાવર કરવાની છે? 0.4. ઓકે, અને એના ગુણાકારમાં છે 300. તો T2 આવે છે 890.26 કેલ્વિન. ઓકે, ચલો T2 આવી ગયું. હવે તમારા જોડે T2 આવી ગયું છે તો તમે આ કટ ઓફ રેશિયો શોધી શકો છો. ચલો અહીંયા કટ ઓફ રેશિયો શોધી લઈએ. રો બરાબર T3. T3 કેટલું છે આપણા જોડે? 1772 કેલ્વિન. અને T2 કેટલું છે? 890.26, જે હાલ આપણે શોધ્યું બરાબર. તો કટ ઓફ રેશિયો મને મળી જશે 1773 ભાગ્યા 890.26. ઓકે, તો 1.99 બરાબર આટલો કટ ઓફ રેશિયો આવે છે. ઓલવેઝ યાદ રાખવાનું, પેટ્રોલ સાયકલમાં ખાલી કોમ્પ્રેશન રેશિયો શોધવાનો હતો. ડીઝલ સાયકલની એફિશિયન્સી શોધવી હોય તો કોમ્પ્રેશન રેશિયો તો આપણે શોધતા હતા એમ જ શોધવાનું. ખાલી વધારાનું શું આવ્યું? કટ ઓફ રેશિયો. અને કટ ઓફ રેશિયો માટે હું તમને વારંવાર કહું છું, કાં તો તમારે આ સૂત્ર વાપરવાનું થશે, કાં તો આ ફોર્મ્યુલાવાળા બી દાખલા આપણે સોલ્વ કરીએ છીએ બરાબર. ધીમે ધીમે બધા જ એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. ઓકે, ચલો હવે આ બંને વસ્તુ મૂકી દઈશ એફિશિયન્સીના સૂત્રમાં. ચલો એફિશિયન્સી, તો એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી ઓફ ડીઝલ સાયકલ 1 - 1 અપન R રેસ ટુ ગામા -1 બરાબર રો રેસ ટુ ગામા -1 અપન ગામા રો -1. ઓકે, ચલો R બરાબર તમે શું લાયા છો? તો 15 પોઈન્ટ કંઈક છે, 15.17 બરાબર. તો R બરાબર છે 15.17. ગામા -1 એટલે 0.4 લખી દઉં. ગામા 1.4 લેવાનું, આપ્યું હોય કે ના આપ્યું હોય. ઓકે, ચલો રો બરાબર છે 1.99. તો 1.99 ની કેટલી પાવર? 1.4. અહીંયા -1. ગામા કેટલું છે? તો 1.4. 1.99 -1. ચલો પહેલાં પાછળનું સાદું રૂપ આપી દઈએ આપણે. ચલો તો 1.99 ની કેટલી પાવર? 1.4 અને -1. ઓકે, તો 1. ચલો એક જ મિનિટ. ઓકે, ચલો આ છેદમાં કેટલું આવે છે એ કરી દઈએ. અહીંયા બ્રેકેટમાં ઉપરનો આન્સર આવે છે કંઈક 1.6205. ચલો નીચે કેટલો આન્સર આવે છે? 0.99 ગુણ્યા 1.4. ચલો
386 અને 15.17 બધા તમે અલગ અલગ ટર્મ શોધશો તો ઇઝી લાગશે તમને 0.4 પાવર તો આ કંઈક આવે છે 2.9675 ચલો હવે પાછળ આનું સાદું રૂપ આપી દઈએ કેટલું છે 1.6205 અને ભાગાકારમાં છે 1.386 અને એના ગુણાકારમાં 2.9675 ઓકે તો 0.3940 ઓકે તો 1 માઇનસ 0.3940 એટલે 0.60 એટલે 60.60% એફિશિયન્સી આવે છે કેટલી આવે છે 60.60% ઓકે તો 60.60% અહીંયા એફિશિયન્સી આવે છે ખાલી મને એફિશિયન્સી શોધવાની કીધી છે પણ એફિશિયન્સી માટે આર શોધ્યો રો શોધવા માટે T2ની જરૂર પડે એટલે T2 શોધ્યો એ બંને શોધી અને કટ ઓફ રેશિયો શોધીને એફિશિયન્સી સૂત્ર મૂકી દીધું આમાં ખાલી કેલ્ક્યુલેશન 7 માર્ક્સનો દાખલો 100% આવશે ઓટો સાયકલ અથવા ડીઝલ સાયકલનો દાખલો 100% હશે ને હશે બેમાંથી કોઈ એક હશે અને બંનેમાંથી કોઈ એક ડેરિવેશન બી પૂછાઈ શકે ઓકે ચલો તો નેક્સ્ટ એના પછી ડીઝલ સાયકલનું નેક્સ્ટ એક્ઝામ્પલ ચલો શું કહે છે અહીંયા મને ધ્યાન આપો મને એવું કીધું છે એન ઓઇલ વર્કિંગ ઓન ડીઝલ સાયકલ હેઝ સિલિન્ડર બોર ઓફ 190 mm ડાયામીટર આપ્યો છે 190 mm ચલો 190 mm આપ્યું છે મીટરમાં ફેરવીએ તો 0.190 મીટર થશે ચલો સ્ટ્રોક લેન્થ આપી છે એટલે કે એલ આપ્યું છે આ બધું સ્વેપ્ટ વોલ્યુમ શોધવા માટે આપ્યું હોય બીજું કશું ના હોય આ થશે 0.230 મીટર ઓકે ક્લિયરન્સ વોલ્યુમ 290 સેન્ટીમીટરમાં આપ્યું છે આપણે મીટરમાં કન્વર્ટ કરી દો ચલો સેન્ટીમીટર ક્યુબ છે આનું મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 10⁻6 થાય 10⁻6 મીટર સ્ક્વેર મીટર ક્યુબ ઓકે કારણ કે 1 સેન્ટીમીટર એટલે 10⁻2 મીટર થશે ઓકે ચલો એના પછી ફ્યુઅલ ઇન્જેક્શન ટેક પ્લેસ એટ કોન્સ્ટન્ટ પ્રેશર ફોર 6% ઓફ સ્ટોક જો અહીંયા મેં કીધું ને આ વસ્તુ લખી દેવાની ફ્યુઅલ પર્સન્ટેજ વાળું આવે એટલે તમારે કશું વિચારવાનું નહીં આ લખી દેવાનું ρ-1/r-1 બરાબર આટલા ટકા ρ-1/r-1 બરાબર આટલા ટકા ડાયરેક્ટ લખી દેવાનું મેં તમને સમજાયું બરાબર થિયરીમાં મેં તમને સમજાયું તો અહીંયા તમે લખી શકો છો આ જે વસ્તુ લખી દે છે ને કે ધ ફ્યુઅલ ઇન્જેક્શન ટેક પ્લેસ એટ કોન્સ્ટન્ટ પ્રેશર ફોર 6% ઓફ સ્ટોક આ શેના માટે લખી છે કટ ઓફ રેશિયો શોધવા માટે લખી છે તો હું અહીંયા લખી દઈશ કે ρ-1/r-1 બરાબર 6% 6%નો મતલબ થાય 0.06 ડિટરમાઇન એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી હવે હું પહેલાં આની એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી શોધી લઉં પછી આપણે આગળ જઈએ ચલો પહેલાં હું આમાંથી આપણા જોડે આર નથી તો આર શોધવું પડશે આર માટે પહેલાં સ્ટોક વોલ્યુમ શોધવું પડશે ચલો સ્ટોક વોલ્યુમ કેટલું થશે તો π/4 d² × L ચલો π/4 ડી કેટલો છે તો 0.190 નો સ્ક્વેર સ્ટોક લેન્થ કેટલું છે તો 0.230 ઓકે ભૂલ ના થાય ડેટામાં ખાસ ધ્યાન રાખજો ઓકે ચલો તો 0.190 એનો સ્ક્વેર ગુણ્યા 0.230 ગુણ્યા પાઈ અને ભાગ્યા 4 ઓકે તો કંઈક સ્ટોક વોલ્યુમ મને મળે છે 0.0066521 મીટર ક્યુબ ચલો ક્લિયરન્સ વોલ્યુમ તો છે જ તમારા જોડે ક્લિયરન્સ વોલ્યુમ ઓલરેડી છે તો આર બરાબર લખી દે ટોટલ વોલ્યુમ ટુ ધ ક્લિયરન્સ વોલ્યુમ ચલો ટોટલ વોલ્યુમ એટલે વીએસ 0.006521 ચલો ક્લિયરન્સ વોલ્યુમ તો 10⁻6 પાવર છે 10⁻6 પાવર છે ઓકે તો 290 ગુણ્યા 10⁻6 અને ભાગ્યા 290 ગુણ્યા 10⁻6 ઓકે અહીંયાથી તમને કોમ્પ્રેશન રેશિયો મળશે આ તમને આવડવું જોઈએ હવે 290 ગુણ્યા -6 290 ગુણ્યા 10⁻6 વત્તા 0.0029 આવું કંઈક આવે છે 10⁻6 છે ને ઓકે 290 ગુણ્યા 10⁻6 ઓકે અને વત્તા 0.006521 ઓકે અને ભાગાકારમાં 0.000 ઓકે તો 23.48 અહીંયા કોમ્પ્રેશન રેશિયો તમે જો 20 કરતાં પણ વધારે આવે છે પણ અહીંયા ફ્લક્ચ્યુએટિંગ ડેટા હોય ઓકે એટલે 23.48 આવે છે જે આપણો
કોમ્પ્રેશન રેશિયો છે એ 23.48 આવે છે. ચલો આટલા સુધી ક્લિયર. હવે કટ ઓફ રેશિયો શોધવા માટે આ તમને આપ્યું છે, આમાંથી રોનો સબ્જેક્ટ બનાવો તો શું થાય? રો -1 બરાબર 0.06, પેલો આર આ બાજુ આવશે. ચલો આમાંથી રોનો સબ્જેક્ટ બનાવીએ તો શું થાય? 1 પ્લસ 0.06 આર -1. ઓકે, આ કઈ રીતે આવ્યું ફોર્મ્યુલા તો આગળ થિયરી જોઈ લો તો તમને ખબર પડશે, મેં આખી એક્સપ્લેન કરી છે. ઓકે, ચલો તો અહીંયાથી રોનો સબ્જેક્ટ બનાવીએ તો આરની વેલ્યુ લખવાની રહી ગઈ. આરની વેલ્યુ હવે લખી દઈએ. ચલો 0.06, આર કેટલો આવ્યો આપણો? 23.48 અને -1 એટલે 22.48 ગુણ્યા 0.06 અને વત્તા 1. ઓકે, તો કટ ઓફ રેશિયો રો બરાબર કંઈક આવે છે 2.3488. કેટલું આવે છે? 2.3488. ચલો આ બંને આવી ગયા આર અને રો. તો હવે હું અહીંયા એફિશિયન્સીનું સૂત્ર લખીને એફિશિયન્સી શોધી લઉં. એફિશિયન્સી શું છે? 1 - 1/r⁻⁻1. અહીંયા છે રો રેસ ટુ ગામા -1, સોરી રો રેસ ટુ ગામા -1, નીચે ગામા રો -1. ચલો હવે બંને ડેટા અહીંયા મૂકીને એફિશિયન્સી શોધી લઈએ. ચલો આર કેટલો આવ્યો તો કે 23.48. આર કેટલો આવ્યો? 23.48. કેટલી ઘાત? 1.4 - 1 એટલે 0.4 ઘાત. ચલો રો કેટલો આવ્યો? તો રો કંઈક આવ્યો છે 2.3488. 2.35 લખી દો તો ચાલો. 2.35 ની 1.4 પાવર -1. અહીંયા છે આપણું ગામા 1.4, 2.35 -1. ઓકે, ચાલો પહેલાં પાછળનું સાદુરૂપ આપી દઈએ. આ ત્રણ વસ્તુ જે છે ત્યાં આગળ સાદુરૂપ આપી દઈએ અને એનું સિમ્પ્લિફાય કરી દઈએ. ઓકે, ચલો તો 2.35, તો 2.35 ની કેટલી ઘાત છે? તો 1.4 ઘાત અને -1 છે તો ઉપર આવે છે કંઈક 2.3075. ચલો નીચે 1.35 ગુણ્યા 1.4. ઓકે, 1.89. ચલો નીચે 23.48 ને એની કેટલી પાવર છે? 0.4. ઓકે, તો 3.5341. ચલો 1 માઇનસ પાછળનું ટર્મ્સ જોઈ લઈએ. 2.30 ભાગ્યા 3.5341 1.89. ચલો તો 0.3455. ચલો 1 માઇનસ 0.3455, 1 માઇનસ 0.3455 તો 0.6545. ચલો પર્સન્ટેજમાં લખવું છે તો 65.45%. કેટલું થશે? 65.45%. ઓકે, 65.45%. ચલો આ એફિશિયન્સી આવી ગઈ. હજી આપણો ક્વેશ્ચન પૂરો નહીં થયો, આગળ કંઈક પૂછ્યું છે. એને શું પૂછ્યું છે? જુઓ એને શું લખ્યું છે, ધ્યાન આપજો. એને એવું લખેલું છે, ઓકે, એને એવું લખ્યું છે કે ઓલ્સો કેલ્ક્યુલેટ ધ પર્સન્ટેજ ઓફ લોસ ઓફ એફિશિયન્સી ઇફ ફ્યુઅલ કટ ઓફ ઇઝ ડીલે ફ્રોમ 6% to 11% ઓફ સ્ટોક. એટલે મને એવું કહે છે કે અહીંયા જે મેં 6% લીધું ને, જો આ 6%ના બદલે 11% કટ ઓફ થતું હોય તો કેટલા પર્સન્ટેજ એફિશિયન્સીમાં લોસ થાય? તો મારે શું કરવું પડે? નવો કટ ઓફ રેશિયો શોધવો પડે, કારણ કે કોમ્પ્રેશન રેશિયોને સેમ રાખવાનું કીધું એટલે આર નવો શોધવાની જરૂર નથી. મારે હવે 11% વાળો કટ ઓફ રેશિયો શોધવો પડશે. એટલે ટૂંકમાં આ જે આપણું ફોર્મ્યુલા છે એમાં 0.06 દેખાય ત્યાં આગળ મારે 11% એટલે કે 0.11 માટે નવો કટ ઓફ રેશિયો શોધીશ, નવી એફિશિયન્સી મળશે ને પછી હું પર્સન્ટેજ ઓફ લોસ ઓફ એફિશિયન્સી શોધીશ. આટલી વસ્તુ ક્લિયર પડી કે નહીં? અગર મારી એફિશિયન્સીમાં કટ ઓફ છે એ 6%ના બદલે 11% થાય છે, 6%ના બદલે 11% થાય છે, તો હું શું કરીશ? 11% વાળો નવો કટ ઓફ રેશિયો શોધીશ. તો અહીંયા હું નવો કટ ઓફ રેશિયો શોધીશ. ચલો અહીંયા હું નવો કટ ઓફ રેશિયો શોધીશ 11%. અહીંયા આપણે નવો કટ ઓફ રેશિયો શોધશું રો -1 અપન આર -1 બરાબર 11%. 11% એટલે 0.11. ચલો અહીંયાથી હું રોનો સબ્જેક્ટ બનાવું તો 1 પ્લસ 0.11. આર કેટલું છે? 23.48. સેમ કોમ્પ્રેશન રેશિયો રાખવાનું કીધું છે તો અહીંયાથી મને નવો કટ ઓફ રેશિયો મળશે 23.48 -1 એટલે 22.48 ગુણ્યા 0.11 અને વત્તા 1. તો નવો કટ ઓફ રેશિયો મને મળે છે 3.4728.
बराबर। तमे रकम एक बार समझी लो, रकम में एने शू लख्यु छे जो रकम आखी वस्तु समझी लो एक बार। एने रकम में मने लखीने आप्युं छे कि अगर आपणुं कट ऑफ डिले थाय एटले डिलेनो मतलब आपणुं जे कट ऑफ छे 6% बदले 6% बदले अगर आपणुं कट ऑफ 11% थाय तो केटला टका एफिशिएंसी में लॉस थाय। बराबर। एफिशिएंसी में केटला टका लॉस थाय तो नवी एफिशिएंसी शोधवी पड़े ने पछी कम्पेरिजन करशुं परसेंटेज में। चलो नवी एफिशिएंसी शोधीए तो नवी एफिशिएंसी शोधीए आना माटे 1 माइनस सूत्र हूँ नहीं लखतो, डायरेक्ट लखीशुं 23.48 नी 0.4 पावर। चलो अहींया केटलुं आवशे 3.47, पाछळ आंकड़ा नहीं लीए तो चालशे 1.4 माइनस 1 नीचे 1.4 3.47 माइनस 1 टूंकमां अहींया आ तो एनुं ए ज रहेवानुं छे 3.5341 कारण के सेम कॉम्प्रेशन रेशियो कीधुं छे, उपरलुं खाली नीचेलुं बदलाशे तो 3.47 ने 1.4 पावर माइनस 1। ओके तो 4.70 थाय छे 70 77। चलो नीचे 3.47 माइनस એટલે 2.47 ने गुण्या 1.4 3.45 ओके। चलो बंनेनो भागाकार कर दईए 4.70 भाग्या 3.45 અને ભાગ્યા 3.53 તો કંઈક આવે છે પાછળનું 0.3852। चलो 1 माइनस 0.3852 0.6148 आवे छे, टूंकमां 61.48%। तो तमे जो कट ऑफ जेवुं वधी गयुं 6% बदले कट ऑफ शुं लीधुं मैं अहींया कट ऑफ शुं लीधुं आपणे केटलुं लीधुं फॉर केटला माटे 11% ऑफ स्टॉक। स्टॉकनुं 11% कट ऑफ थतुं होय तो एफिशिएंसी जो घटी गई, पेलुं 6% माटे हतुं 11% माटे हतुं। ओके बेठो एक्जाम्पल पूछाई शके छे भाई। तो अहींया हवे मेन वस्तु ए छे कि मारे पर्संटेज लॉस ऑफ एफिशिएंसी शोधवुं छे, पर्संटेज लॉस ऑफ एफिशिएंसी। चलो आपणे कोना उपर शोधीशुं तो 6% उपर शोधीशुं। 6% नी एफिशिएंसी केटली आई 65.45 65.45 मांथी आपणी जे मळी ए बाद करो। ओके तो 61.48 मळी। चलो तो आ मळशे मने पर्संटेज लॉस ऑफ एफिशिएंसी, आटला टका लॉस थशे तो देखी लईए केटला टका थाय 65.45 माइनस 61.48 अने भाग्या 65.45। ओके तो 0.060 एटले 6% आवशे, एने 100 वडे गुणवा पड़शे। बराबर। तो 100 वडे गुणीए बराबर तो पर्संटेज में मळे तो डायरेक्टली लखुं छुं 6.06%। ओके आने 100 वडे गुणी देवाना एटले टका में डायरेक्ट आंसर मळशे। तो आटला टका लॉस थाय अगर कट ऑफ लेट थाय डिले थाय तो आटला टका लॉस थाय। ओके तो आवो एक्जाम्पल पूछाई शके छे। आनथी कॉम्प्लिकेटेड कोई एक्जाम्पल नहीं आवे भाई डीजल साइकल में, आनथी कॉम्प्लिकेटेड कोई एक्जाम्पल आवशे नहीं। चलो एना पछी नेक्स्ट एक्जाम्पल लईए। जो रकम में शुं आप्युं छे एयर स्टांडर्ड डीजल साइकल। हवे जो हूँ तमने डीजल साइकल जे शीखवाड्युं हतुं एमां तमने एक सूत्र कहेवानुं भूली गयो, कही दऊं छुं। अहींया शुं कहेवानुं हतुं डीजल साइकल में एवुं कहेवानुं हतुं कि अगर मारा जोड़े 4 टेम्परेचर छे तो 1 माइनस 1 अपन गामा अहींया आवे T4 माइनस T1 अपन T3 माइनस T2। जे रीते 4 टेम्परेचर उपरथी तमे एफिशिएंसी शोधी शको आ सूत्र छे। ज्यारे पेलामां ऑटो साइकल में गणवुं होय तो गामा ना आवे, खाली 1 अपन गामा नहीं आवे। ओके ऑटो साइकल में गणवुं होय एफिशिएंसीनुं, कारण के आ जे दाखलो छे आपणो आ जे एक्जाम्पल छे तमे जो 4 टेम्परेचर आप्या छे। आइडियल डीजल साइकल द टेम्परेचर एट बिगिनिंग एंड एंड ऑफ कॉम्प्रेशन एटले गिवन डेटा पहला लखी दईए गिवन डेटा। चलो बिगिनिंग एटले T1 एंड एटले T2, टेम्परेचर एट बिगिनिंग एंड एंड ऑफ एक्सपांशन एटले T3 અને T4। चलो T1 કેટલું આપ્યું છે 57 ડિગ્રી સેલ્સિયસ, આ 603 ડિગ્રી સેલ્સિયસ। T3 1950 ડિગ્રી સેલ્સિયસ, પેલું આપ્યું છે 870 ડિગ્રી સેલ્સિયસ। डिटरमाइन आइडियल एफिशिएंसी ऑफ साइकल इफ प्रेशर एट बिगिनिंग इज 1 बार कैलक्युलेट मैक्सिमम प्रेशर इन द साइकल। मैक्सिमम प्रेशर शोधवानुं कीधुं छे, एफिशिएंसी तो शोधवानी ज छे। तो चलो बधाने केल्विन में कन्वर्ट कर दईए, 273 एड कर नाखो 273 वत्ता 57। ओके तो 330 केल्विन थशे। चलो 603 वत्ता 273
876 કેલ્વિન થાય છે. 876 કેલ્વિન કેટલું થાય છે? 876 કેલ્વિન. ચલો T3 1950 વત્તા 273. ઓકે, તો 2223 કેલ્વિન થાય છે. કેટલું? 2223 કેલ્વિન. ચલો એ રીતે 870 વત્તા 273. ઓકે, તો થાય છે 1143 કેલ્વિન. ઓકે, તો એફિશિયન્સીનું સૂત્ર છે મૂકી દઈએ. 1 - 1 અપન ગામા T4 - T1 અપન T3 - T2. બરાબર. ચલો ગામા કેટલું છે? તો ના આપ્યું હોય તો આપણે જનરલી કેટલું લઈએ ગામા? તો ગામા લઈએ આપણે જનરલી 1.4. ઓકે, તો 1 - 1.4 1.4. ચલો T4 કેટલું છે? તો 1143. ચલો T1 કેટલું છે? 330. ઓકે, T3 કેટલું છે આપણા જોડે? 2223. ચલો T2 કેટલું છે? 870. ઓકે, ચલો તો અહીંયાથી 1143 માઇનસ 330 ભાગ્યા 2223 માઇનસ 876.603 આવ્યો અને હજી પણ આને 1.4 વડે ભાગી દેવાનું. ઓકે, તો અહીંયા આવે છે 0.4311. ઓકે, 1 માઇનસ 0.4311. ઓકે, તો 56.89 એટલે કે 56.89 આવે છે. 56.89%. ચલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ક્લિયર. હવે મને જો એને ડિટરમાઇન ધ આઈડિયલ એફિશિયન્સી ઇફ પ્રેશર 1 બાર આપ્યું છે બિગિનિંગ, એટલે P1 આપી દીધું છે મને. કેટલું આપ્યું છે? 1 બાર. શું શોધવાનું છે? મેક્સિમમ પ્રેશર એટલે P3. P3 અને P2 સરખું કહેવાય. P3 અને P2 સરખું કહેવાય તો હું લખી શકું T2/T1 ઇઝ ઇક્વલ ટુ P2/P1 ની ગામા -1 અપન ગામા. ચલો આમાંથી મારે P2 શોધવું છે, તો P2 શોધવું હોય તો તમે શોધી શકો, અથવા જો ડાયરેક્ટલી તમે P3 કોન્સ્ટન્ટ પ્રેશર છે, વોલ્યુમ નથી, તો આ જ સૂત્ર યુઝ કરશું. ચલો T2/T1 ની ગામા અપન ગામા -1. ઓકે, P2/P1. ચલો અહીંયાથી P2 નો સબ્જેક્ટ બનાવો તો P1 આ બાજુ આવશે. બરાબર. તો T2/T1 ની ગામા અપન ગામા -1. ચલો P1 તો 1 બાર છે. T2 આપણા જોડે આપેલું છે. T2 શું છે? 876. તો 876. ચલો T1 કેટલું છે? કંઈક 330 કેલ્વિન. તો 330. આ 1.4 અને ભાગ્યા 1.4 - 1 એટલે 0.4. ઓકે, તો 1.4 ભાગ્યા 0.4. ચલો 3.5 પાવર આની 3.5 પાવર. ઓકે, 1 તો લખવાની જરૂર નથી. 876 ભાગ્યા 330 એટલે 2.6545. 2.6545 ની 3.5 પાવર. કેટલું મળ્યું? તો P2 મળે છે 30.474 બાર. કારણ કે P1 આપણે 12માં લીધું હતું અને આ P2 છે એ જ આપણું મેક્સિમમ પ્રેશર. એ જ આપણું શું કહેવાય? મેક્સિમમ પ્રેશર. કારણ કે P2 અને P3 શું હોય? સરખું હોય. ઓકે, તો આ ફાઇનલ આન્સર આવ્યો. અહીંયા આપણને આ વસ્તુ પૂછી છે એટલા માટે આપણે શોધી છે. લાસ્ટમાં એને પૂછ્યું છે. GTUમાં પૂછાયેલો છે એક્ઝામ્પલ. ભાઈ એક્ઝામ્પલ GTUમાં પૂછાયેલો છે. ઓકે, ચલો તો ક્લિયર આટલી વસ્તુ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે? ગીવન ડેટા પહેલાં લખી દઈએ. ચલો ગીવન ડેટા શું કહે છે? આ ડીઝલ એન્જિન હેઝ કોમ્પ્રેશન રેશિયો ઓફ 15. R આપ્યો છે. R એટલે કે V1/V2. કેટલું આપ્યું છે? 15. હીટ એડિશન એટ કોન્સ્ટન્ટ પ્રેશર ટેક પ્લેસ 6% ઓફ સ્ટોક. પર્સન્ટેજ આવે એટલે આટલું લખી દેવાનું, 6%. આમાંથી આપણે રો શોધવાનો છે. રો શોધવાનું કરતા બનાવો તો આ થશે 0.06 ગુણ્યા R -1. પેલું -1 આ બાજુ આવશે એટલે +1 થશે. ઓકે, ચલો Rની વેલ્યુ મૂકી દઈએ તો 0.06. R કેટલું છે? 15 -1 વત્તા 1. બરાબર. તો 14 ગુણ્યા 0.06 અને વત્તા 1.84 આવી જાય છે કટ ઓફ રેશિયો. ચલો શું પૂછ્યું છે મને? ફાઇન્ડ ધ એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી. સિમ્પલ દાખલો થઈ ગયો. એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી એટલે 1 - 1 અપન R રેઝ ટુ ગામા -1. અહીંયા આવશે રો રેઝ ટુ ગામા -1 અપન ગામા રો -1. આમાં ડેટા મૂકી દો અને એફિશિયન્સી લાવી દઈએ. ચલો 1 -
અહીંયા 15 કટ ઓફ કોમ્પ્રેશન રેશિયો 15 અહીંયા 0.4 થશે ગામા -1 એટલે ગામા ના આપ્યું તો 1.4 લઈ લેવાનો ભાઈ કટ ઓફ છે 1.84 ની 1.4 -1 નીચે 1.4 1.84 -1 ચલો હવે અહીંયા પાછળ સાદું રૂપ આપી દઈએ ઉપર નીચે શું વધે છે અને પછી અહીંયા એની એફિશિયન્સી લખી દઈએ અહીંયા લખી દઈશું એની એફિશિયન્સી ચલો તો સાદું રૂપ આપી દઈએ 1.84 ની કેટલી પાવર છે 1.4 પાવર તો 2.3482 ઓકે કેટલું આવે છે આ 2.3482 નહીં એક જ મિનિટ ઓકે 1.84 ની કેટલી પાવર 1.4 અને -1 કરો તો 1.3483 ઓકે નીચે 1.84 -1 એટલે 0.84 ગુણ્યા 1.4 એટલે 1.173 ઓકે ચલો નીચે 15 ની 0.4 પાવર તો 2.9542 ઓકે 2.9542 ચલો આ બધાનું સિમ્પ્લિફાય કરીએ તો 1.3483 ભાગાકારમાં છે 1.176 એના ભાગાકારમાં છે 2.9542 તો 0.3881 આવે છે અને 1 માઇનસ 0.3881 1 માઇનસ 0.3881 તો 0.6119 તો 61.19% આપણી એફિશિયન્સી આવશે બસ આટલી વસ્તુ પૂછી છે જુઓ મેં તમને શું કીધું હતું આર ડાયરેક્ટ આપ્યો છે કદાચ આર ના આપ્યો હોય તો આપણે આર જે રીતે ઓટો સાયકલમાં શોધતા હતા એ રીતે અહીંયા આપણે ડીઝલ સાયકલમાં આર શોધવાનું થશે ઓકે ડીઝલ સાયકલમાં એ જ રીતે આપણે આર શોધવાનું થશે ચલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ ચલો હવે એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ ચલો એક્ઝામ્પલ નંબર જે બી હોય ચલો શું કહે છે રકમમાં જુઓ રકમમાં શું કહે છે એન એન્જિન ઓપરેટ ઓન એર સ્ટાન્ડર્ડ ડીઝલ સાયકલનો દાખલો છે ધ કન્ડિશન એન્ડ સ્ટાર્ટ ઓફ કોમ્પ્રેશન સ્ટ્રોક આર 353 કેલ્વિન એટલે T1 આપેલું છે મને 353 કેલ્વિન 100 કિલો પાસ્કલ એટલે પાસ્કલમાં ફેરવવું હોય તો 10⁻³ લખીશું અને બારમાં ફેરવવું હોય તો 1 બાર થાય આ 10⁻³ પાસ્કલ થઈ ગયું અને બારમાં કરવું હોય તો 10⁵ એટલે 1 બાર કહેવાય ઓકે ચલો વાઇલ એટ ધ એન્ડ ઓફ કોમ્પ્રેશન સ્ટ્રોક પ્રેશર ઇઝ 4 મેગાપાસ્કલ આ કેટલું છે 4 મેગાપાસ્કલ એટલે 10⁶ પાસ્કલ અને આમાં લખવું હોય તો આ 40 બાર થાય ઓકે 10⁵ ભાગી દો તો 40 બાર થશે ધ એનર્જી એબ્સોર્બ ઇઝ એટલે QS આપ્યું છે કેટલું આપ્યું છે 700 કિલો જૂલ પર કિલોગ્રામ કેલ્ક્યુલેટ એર કોમ્પ્રેશન રેશિયો આર શોધવાનું છે કટ ઓફ રેશિયો રો શોધવાનું છે એફિશિયન્સી શોધવાની કીધી હશે ચલો વર્ક ડન શોધવાનું છે થર્મલ એફિશિયન્સી શોધવાની છે જો આ સારો એક્ઝામ્પલ કહેવાય અને જીટીયુમાં પૂછાયેલો છે 7 માર્ક્સનું બધું શોધવાનું કીધું છે આપણે આગળ બી આવો દાખલો જોઈ લીધો ચલો તો સૌથી પહેલાં કોમ્પ્રેશન રેશિયો ક્યાંથી મળે જો તમારી જોડે 2 પ્રેશર છે એટલે સીધું જ તમે લગાવો કે P1 V1 રેઝ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ P2 V2 રેઝ ટુ ગામા તમે સીધું આ સૂત્ર લગાવો આમાંથી તમારે V1/V2 શોધવું છે V1/V2 તો શું થશે P2/P1 ની કેટલી પાવર થશે તો P2/P1 ની 1 ગામા પાવર થશે આ થઈ ગયો R ચલો P2 એટલે 40 P1 એટલે 1 1/1.4 બરાબર તો 1/1.4 બરાબર 0.71 અથવા ડાયરેક્ટ જ કરી દઈએ 40 ની 1/1.4 ઓકે તો કોમ્પ્રેશન રેશિયો આવે છે 13.94 ચલો કોમ્પ્રેશન રેશિયો આવી ગયો હવે કટ ઓફ રેશિયો માટે મેં તમને 2 વસ્તુ કીધી કાં તો પર્સન્ટેજ વાળું આપ્યું હશે કાં તો T3/T2 લેવાનું તો અહીંયા મારા જોડે T3 એ નથી ને T2 એ નથી તો પહેલાં T2 શોધી લો ચલો T2 કઈ રીતે શોધીશ T2 બરાબર શું લખી શકાય T1 R રેઝ ટુ ગામા -1 ચલો T1 કંઈક છે 353 કેલ્વિન R કેટલું લાવ્યો આપણે 13.94 ગામા 1.4 છે ના આપ્યું લઈ લેવાનું 1.4 -1 એટલે 0.4 થશે તો ચલો 13.94 છે તો 13.94 ની કેટલી પાવર કરીશું આપણે 0.4 પાવર અને એને કેટલા વડે ગુણવાનું 353 વડે તો 1012 કેટલું આવે છે 1012 T2 માં કેટલું મળ્યું ભાઈ 1012.69 કેલ્વિન ચલો આપણે T2 તો શોધી લીધું પણ રોનો મતલબ તો T3/T2 તો T3 એ શોધવું પડશે T3 માટે જો મને આપેલું છે QS કેટલું આપ્યું છે તો QS બરાબર નેક્સ્ટ પેજ લઈ લઈએ ચલો નેક્સ્ટ પેજ લઈએ QS
QS બરાબર શું થશે? હવે ખાસ ઇમ્પોર્ટન્ટ અહીંયા થશે CP T3 - T2, કારણ કે અહીંયા આપણા જોડે શું છે? કોન્સ્ટન્ટ પ્રેશર ડીઝલ સાયકલ છે. ચલો આ કેટલું આપેલું છે મને? 700. કેટલું આપેલું છે? 700. હવે જો CP રકમમાં ના આપ્યું તો મેં તમને પહેલાં કીધું 1.005 આવે એર માટે. T3 મારે શોધવાનું છે. T2 હાલ આપણે લાયા 1012.69. ઓકે, ચલો આમાંથી T3 સબ્જેક્ટ બનાવો. આ ટર્મ્સ આ બાજુ જશે તો T3 બરાબર શું થશે? 700 ભાગ્યા 1.005 અને વત્તા 1012.79, સૌથી હાઈએસ્ટ ટેમ્પરેચર. બરાબર. ચલો તો પ્લસ બ્રેકેટમાં 700 ભાગ્યા 1.005. ઓકે, તો કંઈક 1709.21 કેલ્વિન આવે છે. અને આ T3 શા માટે શોધ્યું? આપણે શોખ થયો એટલા માટે નહીં શોધ્યું, રો શોધવા માટે શોધ્યું. રોનો મતલબ શું થાય? T3/T2. બરાબર. રો એટલે કે V3/V2, એનો મતલબ થાય T3/T2. કેવી રીતે આવ્યું? જો અમુક લોકોને હજી એ ખબર નહીં પડે કે આ સાહેબે કઈ રીતે રો લખ્યું. ભાઈ રો કઈ રીતે આવ્યું? જો ડીઝલ સાયકલ ક્યાં લખી હતી આપણે? ભાઈ ડીઝલ સાયકલ સમજાય દો. એ તમે જો આ 2 થી 3 કઈ પ્રોસેસ છે? કોન્સ્ટન્ટ પ્રેશર. તો તમે સૂત્ર લખો આ રીતે, P2 V2/T2 બરાબર શું લખાય? P3 V3/T3 લખાય કે ના લખાય? અહીંયા P3 P2 જયું, કારણ કે પ્રેશર કોન્સ્ટન્ટ છે એટલે સામસામે ઇક્વલ હોય. T3 આ બાજુ હશે, V2 આ બાજુ આવશે, તો T3/T2 બરાબર શું લખાય? V3/V2 બરાબર શું છે? આપણો રો છે. ઓકે, તો વારંવાર કહું છું, ખાસ ધ્યાન આપજો. ઓકે, ચલો એના પછી T3/T2 શોધી નાખીએ તો 1709.21 અને T2 કેટલું છે આપણું? T2 કંઈક આવ્યું 1012.69. ચલો બંને ફાઇન્ડ કરી નાખીએ તો 1709.21 ભાગાકારમાં 1012.69. ઓકે, 1012.69. ઓકે, તો રેશિયો કંઈક આવે છે 1.68. બરાબર. કટ ઓફ રેશિયો કેટલો આવે છે? 1.68 આવે છે. ઓકે, ચલો કટ ઓફ રેશિયો આવી ગયો. એના પછી મને શું પૂછે છે એ લોકો? જુઓ, એ લોકો મને પૂછે છે કોમ્પ્રેશન રેશિયો આવી ગયો. ચલો વર્ક ડન. તો વર્ક ડન ક્યારે આવશે? જ્યારે તમે એફિશિયન્સી શોધશો પછી તમે વર્ક ડન શોધી શકો. તો પહેલાં હું એફિશિયન્સી શોધી નાખું. 1 - 1 અપન R રેઝ ટુ ગામા -1. અહીંયા છે રો રેઝ ટુ ગામા -1 અપન ગામા રો -1. ઓકે, પહેલાં હું એફિશિયન્સી શોધું, પછી આપણે વર્ક ડન કઈ રીતે શોધશું? તો મેં તમને પહેલાં એક દાખલો ચલાવ્યો, વર્ક ડન ભાગ્યા હીટ સપ્લાય. તો વર્ક ડન બરાબર શું થશે? એફિશિયન્સી ઇન્ટુ હીટ સપ્લાય. એફિશિયન્સી હાલ શોધીએ. ચલો આ 700 છે તો અહીંયા તમને વર્ક ડન કિલો જૂલ પર કિલોગ્રામમાં મળી જશે. ઓકે, પણ આપણા જોડે એફિશિયન્સી નથી તો એફિશિયન્સી શોધી લઈએ. ચલો આર કેટલો આપેલો છે? આર નહીં આપેલો, શોધ્યો 13.94. તો લખી દો અહીંયા 13.94. કેટલી પાવર થશે એની? 0.4 પાવર. ચલો રો કેટલો આવ્યો? 1.68. કેટલી પાવર? 1.4 પાવર. ચલો ગામા 1.4, રો કેટલો છે? 1.68. ચલો પહેલાં આપણે શું કરીશું? પાછળનું 3 વસ્તુનું સાદું રૂપ આપો. અહીંયા નીચે અને અહીંયા ઉપર નીચે સાદું રૂપ આપો. અહીંયા 1 માઇનસ આવશે, અહીંયા આપણે એફિશિયન્સી પર્સન્ટેજમાં લખી દઈશું. ઓકે, ચલો તો પહેલાં જે લખ્યું છે મેં એટલાનું સાદું રૂપ આપી દઈએ. તો 1.68ની કેટલી પાવર? 1.4 પાવર. 1.68ની 1.4 પાવર -1. ઓકે, તો 1.067. ચલો નીચે 13.94ની કેટલી પાવર? તો 0.4 પાવર. કેટલું છે? 2.8688. ઓકે, પેલું નીચે 0.68 ગુણ્યા 1.4 તો 0.952. ઓકે, ચલો આટલાનું સાદું રૂપ પહેલાં આપી દઈએ. 1.067 ભાગ્યા 0.952 ભાગ્યા 2.8688. ઓકે, તો 0.3907. ઓકે, ચલો તો 1 માઇનસ 0.3907 તો 0.6093. તો ટૂંકમાં 60.93% આવશે. 60.93% અહીંયા એફિશિયન્સી આવશે. ઓકે, ચલો 60.93% એફિશિયન્સી આવે છે. અહીંયા મૂકી દઈશ એફિશિયન્સી 0.6093. ઓકે, તો 0.6093 ગુણ્યા 700. ઓકે, તો કેટલું આવે છે? 426.51 કિલો જૂલ પર કિલોગ્રામ. તો આ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો થશે. ઓકે, ક્લિયર? ચલો એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ.
લાસ્ટ એક્ઝામ્પલ શું કહે છે આપણને? ડીઝલ સાયકલનો એક્ઝામ્પલ છે, જીટીયુમાં પૂછાયેલો છે 7 માર્ક્સમાં. ઓકે, શું કહે છે? ધ કોમ્પ્રેશન રેશિયો ઓફ ઓઇલ વર્કિંગ ઓન ડીઝલ સાયકલ ઇઝ 15. આર આપી દીધો છે, બેસ્ટ વસ્તુ આર આપ્યો હોય તો સૌથી સારું. ટેક પ્લેસ ઓફ 12% ઓફ વર્કિંગ સ્ટોક. તો શું લખવાનું? રો -1 આર -1 બરાબર 12%. આમાંથી રો શોધી નાખો. રો બરાબર શું થશે? તો 0.12. 12% એટલે શું થશે? 0.12. અહીંયા આવશે આર -1, પેલું પ્લસ આ બાજુ આવશે, તો રો બરાબર શોધી નાખીએ. ચલો 0.12. આર કેટલો છે? 15. 15 - 1 એટલે 14. 14 ગુણ્યા 0.12 વત્તા 1. 14 ગુણ્યા 0.12 વત્તા 1. ઓકે, તો 2.68 આવે છે. રો કેટલો આવે છે? 2.68. અને આ બંને આવી ગયું છે, તો હું એફિશિયન્સી શોધી કહું છું. એફિશિયન્સી અહીંયા શોધી લઉં છું. 1 - 1 અપન આર રેઝ ટુ ગામા -1. અહીંયા આવશે રો રેઝ ટુ ગામા -1, નીચે ગામા રો -1. ચલો એફિશિયન્સી હું શોધી લઉં છું, પછી આગળ બધું વિચારું, કારણ કે એફિશિયન્સી શોધવાની કીધી જશે. ના કીધી હોય તો બી જરૂર પડશે. ચલો અહીંયા 0.4 પાવર. ચલો રો કેટલો છે આપણો? 2.68. ચલો 2.68 ની કેટલી પાવર? 1.4 -1, નીચે ગામા 1.4, 2.68 -1. ઓકે, ચલો પહેલાં અહીંયા શું કરીશ? હું 3 વસ્તુનું સાદુરૂપ આપી દઈશ. અહીંયા ઉપર નીચે સાદુરૂપ આપી દો. ચલો તો સાદુરૂપ આપી દઈએ. 2.68 ની કેટલી પાવર છે? 1.4 પાવર -1. એક જ મિનિટ. 2.68 ની 1.4 પાવર અને -1. ઓકે, તો 2.97 55. ચલો નીચે 1.68 ગુણ્યા 1.4, તો 2.35. ઓકે, 35 2.35 અને નીચે 15ની 0.4 પાવર, તો 2.95 2.95. ઓકે, ચલો હવે 1 પાછળ શું સાદુરૂપ આવે છે જોઈ લઈએ આપણે. તો 2.97 ભાગાકારમાં છે 2.95 ભાગાકારમાં છે 2.352, તો 0.42. ઓકે, તો 1 - 0.4282. 1 - 0.4282, તો 0.5718. તો 57.18% આપણી એફિશિયન્સી આવશે, કારણ કે કટ ઓફ રેશિયો અને કોમ્પ્રેશન રેશિયો દેખ્યો મેં એટલે એફિશિયન્સી શોધી લીધી. હવે આગળ વાંચું છું. ધ એર ઇઝ ડ્રોન ઇન્ટુ સિલિન્ડર એટ 100 kPa. મને P1 આપ્યું છે. P1 આપ્યું છે. શું આપ્યું છે? P1 100 kPa. ટેમ્પરેચર આપ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસ, એટલે કેલ્વિનમાં કરીએ તો કેટલું થાય? 273 + 27 300 કેલ્વિન થશે. સીપી આપ્યું છે, સીવી આપ્યું છે. કેલ્ક્યુલેટ ટેમ્પરેચર એટ ધ એન્ડ ઓફ T2 શોધવાનું છે. તો આર આપ્યો છે, T2 શોધી શકો તમે. T2/T1 બરાબર આર રેઝ ટુ ગામા -1. ચલો T1 કીધું છે ને, T1 આપ્યું છે 300 કેલ્વિન. ચલો તો T2 બરાબર શું થશે? આર રેઝ ટુ ગામા -1 ઇન્ટુ T1. ચલો આર કેટલો છે? કંઈક 15 આપ્યો છે. 15ની 0.4 પાવર અને અહીંયા 300. ઓકે, તો અહીંયા મળી જશે T2 કેલ્વિનમાં. ચલો તો 300 ગુણ્યા 15ની 0.4 પાવર. ઓકે, તો 886.25 કેલ્વિન. ચલો મને એન્ડ ઓફ કોમ્પ્રેશન ટેમ્પરેચર મળી ગયું, એટલે ટૂંકમાં મને પહેલી વસ્તુ કીધી છે એ મને મળી ગઈ છે. ચલો પ્રેશર એટ ધ એન્ડ ઓફ કોમ્પ્રેશન એટલે P2 શોધવાનું છે. P2 શોધવાનું છે. P1 આપણા જોડે છે, તો P2 V2 રેઝ ટુ ગામા બરાબર P1 V1 રેઝ ટુ ગામા. તો P2 શોધવાનું છે, તો P2 બરાબર P1 V1/V2 રેઝ ટુ ગામા. V1/V2 એટલે R લખાય, તો R રેઝ ટુ ગામા. ચલો P1 કેટલું આપ્યું છે મને? તો P1 આપ્યું છે 100 kPa. તો હું અહીંયા કિલોપાસ્કલમાં શોધી લઈશ. ચલો આ 100 લખી દઉં. R છે 15ની 1.4 પાવર, તો 15ની 1.4 પાવર. ઓકે, અને ગુણ્યા 100, તો આવે છે 4431.26 કિલોપાસ્કલ. ઓકે, મને પેલું કિલોપાસ્કલમાં આપ્યું, તો આ કિલોપાસ્કલમાં શોધ્યું. ચલો બીજું શું શોધવાનું કહે છે? એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી શોધી દીધી આપણે, સ્ટાર્ટિંગમાં જ મેં શોધી દીધી છે. ઓકે, ચલો તો અહીંયા આપણે ડીઝલ સાયકલના એક્ઝામ્પલ કમ્પ્લીટ કરીએ છીએ. આટલા એક્ઝામ્પલની બહાર કોઈ એક્ઝામ્પલ આવશે નહીં, કદાચ તમારા ડેટા ચેન્જ કરશે. ઓકે, તો કંઈ બી કન્ફ્યુઝન હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો. અહીંયા આપણો 7 માર્ક્સનું જે મેં તમને કીધું ઇમ્પોર્ટન્ટ ઓટો સાયકલ એન્ડ ડીઝલ સાયકલના એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. કાં તો થિયરી કાં તો એક્ઝામ્પલ 100% આવશે. ન્યુમેરિકલ આવવાના ચાન્સીસ વધારે છે ઓટો ડીઝલના. ઓકે, તો ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.